તો આ બધા સ્વરૂપોના શ્રીઅંગ અતિ કોમલ છે. સ્નાન કરાવો ત્યારે સાવધાની સાથે કરાવો કે હું આ પ્રભુને સ્પર્શ કરું છું. એ પછી ઋતુ અનુસાર આપણે જ્યાંથી ઠાકોરજી પધરાવ્યા હોય અથવા ગુરુ ઘરેથી જ્યાંથી આજ્ઞાથી સેવા કરતા હોય એની રીતિ અનુસાર વસ્ત્ર અને શિંગાર ધરવા. જે જે લખેલું હોય એ મુજબના શિંગાર, એ દિવસ પ્રમાણેના શિંગાર કરવા. એનાથી શું થાય? કોઈને એમ થાય કે હું મારું મન થાય એવા શિંગાર કરું તો ના ચાલે. કોઈને એમ કદાચ થાય, પણ આમાં જુઓ એવું છે કે શ્રી ગુસાઈજી દિવસને અનુરૂપ જે ભાવ હોય એ પ્રમાણેના વસ્ત્ર શિંગાર આપે રીતમાં લખેલા છે. એ પ્રમાણે કરવાથી ઠાકોરજીને એ દિવસનું એ લીલાનું સ્મરણ થાય છે અને ઠાકોરજી પ્રસન્ન થાય છે. એટલા માટે આપણે કરવાના હોય. શ્રી ગુસાઈજી નો પ્રેમ એની તો શું વાત કરવી. એસી પ્રીત કબહુ ન દેખી. અમારા એવા કીર્તનિયા, એસી પ્રીત કબહુ ન દેખી. કીર્તનિયા ને જોઉં ને મને અલગ અલગ કીર્તન ની કડીયું યાદ આવે. એસી પ્રીત કબહુ કાહુ ન દેખી. નંદ નંદન અરુ વલ્લભ નંદન જેસી. કે શ્રી વલ્લભ નંદન એટલે ગુસાઈજી અને નંદ નંદન એટલે શ્રીનાથજી. તો કે આવા પ્રેમના દર્શન ક્યાંય થયા નથી. લૌકિક પ્રેમમાં તો શરૂઆતમાં પ્રેમ હોય ને, લૌકિકમાં એવું હોય, શરૂઆતમાં પ્રેમ થાય ને ત્યારે તો ઓલું કે ને અતિશય પ્રેમ હોય, એમ કોઈ લિમિટ બહારનો. ઓલું કે તારા માટે ચાંદ તારા તોડી આવું, હા એવો પ્રેમ હોય. હવે ટ્યુબલાઇટ ઉડી ગઈ હોય તો બદલતો ના હોય ઘરમાં, ચાંદ તારા એટલે એ બધી વાતું ખાલી. શરૂઆતમાં તો એવો પ્રેમ લૌકિકના પ્રેમ જોજો તમે કેવા સ્વાર્થ વાળા હોય. શરૂઆતમાં પ્રેમ એવો હોય કે એની પ્રેમિકા બોલે તો કે હા 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 કેવું સરસ સિતાર વાગે છે, સિતાર વાગે એવું બોલે જ તું એમ. અને એના લગ્ન થઈ જાય, આ સિતાર વાગતું હોય ને એ પેલા તમારે સાંભળવું. લગ્ન થઈ જાય એના 2-3 વર્ષ પછી જવું એના ઘરે, ઓલી બિચારી બોલે ને એટલે વચ્ચે એમ કે તું શું પ્રેતન કઈ ખબર ના પડે, એ સિતાર બંધ થઈ ગયું પછી. આ લૌકિક પ્રેમ બધા આવા હોય. થોડોક ટાઈમ બહુ ઉઘરો હોય પણ પછી ધીરે 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 એમાં ઘટાડો થાય. ઠાકોરજીનો સ્નેહ એવો નથી. ઠાકોરજી સાથે અગર પ્રેમ થયો એક વારી, અલૌકિક પ્રેમ છે, કોઈ લૌકિક પ્રેમ નથી, એમાં કોઈ સ્વાર્થ નથી. જો શ્રી આચાર્ય ચરણ અને પૂર્વાચાર્ય આપણને બતાવેલા છે, વ્રજભક્તોએ બતાવેલો છે, એવો અલૌકિક પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ ભાવ એવો જો ઠાકોરજીમાં થયો તો એમાં વધારો જ થતો જાય, એમાં ઘટાડો ના આવે. તો શ્રી ગુસાઈજી આપ શિંગાર કરે છે. શ્રી હરિરાય મહાપ્રભુનું બહુ સુંદર કીર્તન છે કે વેવું મુસ્કાતી જાત ફૂલે ન સમાત ગાત, અને કહે હરિદાસ મેં નિહારે દ્રગ ભર કે, केसर की धोती कटी केसरी उपरना ओढ़े, तिलक मुद्रा धर थाड़े मंदिर गिरधर के, दऊ जन की प्रीत कछु काहू पे न कही जात, इत नंद नंदन उत वल्लभ वर के. કેટલું સુંદર પાડ્યું. હરિરાય મહાપ્રભુ કે હું વર્ણન નથી કરી શકતો. શ્રી ગુસાઈજી શિંગાર ધરે જ, અને શ્રીનાથજી બાબા શિંગાર પોતે ધરી રહ્યા છે. આપ થોડી થોડી વારે માલા બતાવે છે, શિંગારને બતાવે છે, શ્રીનાથજીની સન્મુખ કરે છે, અને ગાલ ઉપર કપોલ ઉપર હાથ મૂકીને કહે છે કે બાબા આ ગમે છે માલા તો ધરાવું, નહીં તો નથી ધરાવતા. તો શ્રીનાથજી હસતા મુખારવિંદ આજ્ઞા કરે કે હા કાકાજી આ ધરાવી દો આજે, અને પછી ગુસાઈજી ધરે માલા. શું વાત કરવી એની તો શું વાત. એવી પ્રીત, એવો પ્રેમ, એવો સ્નેહ. અને એ શ્રી ગુસાઈજીએ એ શ્રીનાથજીના કે ઠાકોરજીના સુખ માટે જે વ્યવસ્થા ગોઠવી હોય એમાં કઈ ખામી હોય પછી? આપણે ત્યાં એક બહુ સુંદર શિંગારનું પદ આવે છે. સમય આજે ઓછો છે છતાંય એ ખાસ લઈએ કે અહીંયા ભગવતી ગાય છે કે ઠાકોરજી યશોદાજીને કહે છે. જુઓ, યશોદાજીની સેવા આપણે ત્યાં ઠાકોરજીનું એક નામ જ એ છે, યશોદોત સંગ લાલે.
કે યશોદાજીના ઉત્સંગ એટલે ગોદીમાં બિરાજમાન એમ એવા પ્રભુ, યશોદાજીની ગોદીમાં બિરાજી અને લાડ લાડ લડે એવા પ્રભુ, તો યશોદોત સંગ લાલિત એવા પ્રભુ છે. દાખલો દેવાય કોઈ માતાનો તો યશોદાજીનો દાખલો દેવાય કે માતા યશોદા જેવું વાત્સલ્ય કોઈનું નથી. ને અહીંયા આપણા ભગવદીય ગાય છે, એમણે જે દર્શન કર્યા છે એ દર્શન કરે છે તો એમને દર્શન થાય છે કે ઠાકોરજી યશોદાજીને સંબોધીને કહે છે કે ભોગ સિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તો મને તો આપ બહુ લાડ લડાવો છો યશોદાજીને કે આપની સેવામાં કઈ ખામી નથી, પણ મને જો પૂછતા હોવ કે તમને વધારે કયું ભાવે કયું સારું લાગે તો એ તો મને ગુસાઈજીનું ઘર જ વધારે સારું લાગે. ખૂબ સુંદર ભાવનું કીર્તન, એનો આનંદ અને ભાવ બંને સમજતા સમજતા આપણે આગળ વધશું. ભોગ શ્રીગાર શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે ભોગ શ્રીગાર તપસ્યા કરે છે, કોઈ યોગમાં ગોતે છે, કોઈ સમાધિમાં ગોતે છે, કોઈ ક્યાં ગોતે છે, કોઈ ક્યાં લોકમાં ગોતે છે. પ્રભુ આપ ક્યાં બિરાજો છો? તો ભગવાન કહે છે કે તાતે સદા વहीं રહેતો. ક્યાં? તો કે ગુસાઈજીના ઘરમાં. તું ડર વાખન દૂધ છીપાવે. યશોદાજી તો કંટાળી જાય, થાકી જાય એટલે શું કરે પછી? કે ઠાકોરજી બહુ હેરાન કરે છે એટલે માખણને ને દહીંને ને દૂધને એકદમ ઊંચું બાંધી દે કે ક્યાંય હાથમાં ઠાકોરજીને આવે નહીં. કાં સંતાડી દે કે આ બધા ઢોરી ફોરી બહુ નાખે. આરોગ્યનો વાંધો નથી યશોદાજીને, પણ ઢોરી ફોરી બહુ નાખે ઠાકોરજી. કારણ કે ઠાકોરજી ચિંતા બધા ભેગા ગ્વાલ બાલ ને વાંદરાવ નહીં કરતા, એ બધા ક્યાં જાય? એટલે હા, ઢોરે તો એ ખાઈ શકે બધા. તો ઠાકોરજી આજ્ઞા કરે છે કે યાદે સદા વહાઈ રહે. મને ગુસાઈજીના ઘરમાં બહુ ગમે. મને ત્યાં તો હું ગમે એ કરું ને મને ભરી 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 ભરીને આવે. તું તો બધું સંતાડી દે. એ કાંઈ સંતાડતા નથી. એ તો જ્યાં સંતાયેલું હોય ને એ મારી સામે આવીને હાજર કરી દે. એ ગુસાઈજી છે. સ્વામી
કયતાવન સામે નિયગનયના આપન સામે ભોગ શૃંગાર ભોગ શૃંગાર યશોદા મૈયા ભોગ શૃંગાર યશોદા મૈયા વિઠ્ઠલ નાથ વિઠ્ઠલ શ્રી ગુસાઈજી પરમ ચિત્તસ્વામીનો ભાવ જોવો. ચિત્તસ્વામી બધા કીર્તનોમાં ગિરિધરન શ્રી વિઠ્ઠલ આપના નામાચરણની છાપ જ એવી રાખી જ આપણે કે ઠાકોરજી અને શ્રી ગુસાઈજી બંનેનું નામ સાથે આવે. ચિત્તસ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ બધા કીર્તનમાં છેલ્લે એ જ છાપ. એટલે વારંવાર એ ભૂલતા નહીં કે શ્રી વિઠ્ઠલ છે એ જ ગિરધરન છે ને ગિરધરન છે એ જ શ્રી વિઠ્ઠલ છે. એટલા માટે દરેક કીર્તનમાં તો શ્રી ગુસાઈજી એ રાગ ભોગ અને શ્રૃંગાર એ ત્રણેય સેવાની અંદર ખૂબ વિસ્તાર પૂર્વક અગર તમને ઠાકોરજીએ સંપન્ન કર્યા છે તો તમારી તાકાત હોવી જોઈએ, તમારી શક્તિ હોવી જોઈએ. તમે જેટલા લાડ લડાવી શકો એટલા લડાવો. ઘણી વાર મનોરથમાં વૈષ્ણવ પૂછતા હોય એ કે જે આ રોજ દૂધઘર ધરે, રોજ અનસકડી ધરે, તો હવે અહીંયા ઠાકોરજીની સાથે પધરાવીએ તો બધા સકડી આરોગતા હોય તો વાંધો. સમસ્યા છે એ તારી છે, ઠાકોરજીની નથી. તું સકડી નથી ધરી શકતો એ પ્રોબ્લેમ છે. ઠાકોરજી તો હમણાં કાલ ધરતો કાલે આરોગી લે. સમજ્યા ને? હા. પછી કે પધરાવીએ કે નહીં? પધરાવો આનંદથી, મનોરથ છે આનંદથી પધરાવો, સકડી આરોગે. સમસ્યા આવે એ મેન્ડની આવે તો તમારે ધ્યાન રાખવું પડે. તો શું રાખવાનું હોય? તો કે બીજી મેન્ડમાં પધરાવો તો કોરું ગાદી હોય ને, હજી તકિયા ગાદી એ બધું કોરું કરીને પધરાવાનું. જારીજીનો નેવરો કોરો રાખવો. બાકી તો ઠાકોરજીમાં થોડી કઈ એમ હોય કે આ દૂધઘર વાળા અને અનસકડી વાળા અને આ સકડી વાળા ને એમ ના બોલાય કે આ દૂધઘર વાળા છે. હું દૂધઘર ધરવું છું, હું અનસકડી સુધી જ પહોંચું છું, હું સકડી ધરું છું. આ ક્રમ છે, આ પ્રકાર છે. આપણે ઠાકોરજીને એવા કરી દીધા કે ના ના એ તો દૂધઘર વાળા છે, એ તો નાગરી વાળા છે, એ તો અનસકડી વાળા છે. ઠાકોરજી તો બધું આરોગ્ય મારા વાળા, આપણે ધરતા નથી, આપણી કચાશ છે. રાગ ભોગ શ્રૃંગાર ત્રણેયનો એવો વિસ્તાર અને વૈભવ શ્રી ગુસાઈજી આપણને આપ્યો. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે જો કાંઈ બને નહીં તો એક ગુંજામાલાને મોરચંદ્રિકા ધરાવી મિશ્રી ભોગમાં ધરી દો તો તમારી સેવા માની લે ઠાકોરજી. પણ બધા રંગરાગ છે, દુનિયામાં રહ્યો છો, સંસારમાં રહ્યો છો, ગ્રહસ્થી છો, બધું કરો છો, લૌકિક બધા ક્રિયાકલાપો ચાલુ છે આપણા, તો પછી આપણને જે ઠાકોરજી આપેલું છે એમાં કેમ વિનિયોગ થાય એ બુદ્ધિ આપણી થવી જોઈએ. એમાં કેમ કરીને હું વિનિયોગ કરાવું. રાગનો એટલો વિસ્તાર છે, શ્રૃંગારમાં એટલો વિસ્તાર છે, અને ભોગમાં સામગ્રીમાં પણ એટલો વિસ્તાર છે. શ્રી ગુસાઈજી એવા કૃપાળુ છે. હું ખાસ કહું છું, ઘણી જગ્યાએ કોઈ પણ સેવા કદાચ ન આવડતી હોય ને, કોઈ પણ સેવા રાગ ભોગ અને શ્રૃંગારને લગતી કદાચ કોઈ પણ સેવા ન આવડતી હોય તમને, 8 દિવસ સુધી શ્રી ગુસાઈજીનું સ્મરણ કરો, ધ્યાન કરો અને શ્રી ગુસાઈજીને વિનંતી કરો કે પ્રભુ મારે સ્ટેજ ગજાવવું નથી, પણ મારે મારા પ્રભુને કાલાવાલા કરવા છે, તો કીર્તને આવડી જાય. સામગ્રી નથી આવડતી, શ્રી ગુસાઈજીને વિનંતી કરો કે કાંઈક કૃપા કરો તો મારા ઘરે બિરાજે પ્રભુ, એટલે મારો હાથ પવિત્ર થાય, કંઈક 2 રંચક આરોગવાની સેવા છે, કંઈક હું ધરી શકું.
મારે ઓલું શું કહેવાય માસ્ટર શેફ નથી થવું, પણ મારા પ્રભુને આરોગાવવું છે, સુંદરમાં સુંદર, ઉત્તમમાં ઉત્તમ મારા પ્રભુ બસ પ્રસન્ન થઈને આરોગે, એવી ભાવના છે. તો ઠાકોરજી એવી ગુસાઈજી કૃપા કરશે ને કે તમને સામગ્રી બનાવતા આવડી જાય. અને શિંગારમાં એવું, શિંગારની સેવા અદભુત છે. ઠાકોરજી એટલા નટખટ કે દોડી દોડીને ભાગી જાય, ચાલુ શિંગારે. યશોદાજી પાછળ દોડે, અરે કનૈયા હજી તો ખાલી પાગ બાંધી, પાગની લડ તો બાકી છે, પાગ ઉપરનો સિરપેચ બાકી છે, પાછા પકડીને લઈ આવે, પાછું આમ કરે, પછી સિરપેચ ધરાવે, પછી શીશફૂલ ધરાવે, શીશફૂલની હજી કલગી ધરાવે નહીં તો પાછા દોડીને ભાગી જાય. એવા અડધા પડધા શિંગાર કરે ઠાકોરજી, એવા નટખટ. એટલે પછી યશોદાજી એક યુક્તિ કરે. આપણે ત્યાં જુઓ ક્રમમાં શું છે કે શિંગાર થાય ઠાકોરજીના ત્યારે બાજુમાં શિંગાર ભોગ પધરાવીએ. એક વાત સમજજો, શિંગાર ભોગ ધરતા નથી હો, ત્યાં વિનંતી નથી થતી કે આરોગ્ય મહાપ્રભુજીની કાનીથી ગુસાઈજીની આડીથી, તો એ ત્યારે ને ત્યારે પૂરું થઈ જાય. એટલે વિનંતી નથી થતી ત્યાં. હા, ત્યાં શું થાય છે, આપણે શિંગાર કરાવતા હોઈએ ત્યારે ઝારી અને આ શિંગાર ભોગ ઢાકેલો રહે, એની ઉપર રેશમી વસ્ત્ર પટવસ્ત્ર ઢાકેલું રહે. એનો ભાવ જ એ છે કે આ નટખટ ઠાકોરજી ઘણી ઘણી શિંગાર ધરતા ધરતા દોડી દોડીને પાછા ભાગી જાય. એટલે યશોદાજીએ એવી રીત કરી, એવી યુક્તિ કરી કે બાજુમાં એ બધું ઢાંકીને રાખે કે જો કાનુડા આમાં માખણ છે, મેવો છે, મિશ્રી છે, બધું તને ભાવે એવું છે, હવે શાંતિથી સીધી રીતના ડાયો ડાયો થઈને શિંગાર કરી લે તો આ જલ્દી જલ્દી ખાવા મળશે, નહીં તો નહીં મળે. એટલે ઠાકોરજી ડાયા થઈ જાય. ઠાકોરજી માખણ ને મિશ્રી જોવે તો કે હા વરી જો, પછી મૈયા ખીજાશે ને તો કાંઈ હાથમાં નહીં આવે, એના કરતાં ડાયા થઈને શિંગાર કરી લો. એ શિંગાર ભોગનો ક્રમ છે. અને એ આપણે ત્યાં પછી ધરાય છે ક્યાં, તો કે દૂધઘરની ચોકી ઉપર રાજભોગમાં આવે. અને ત્યારે વિનંતી થાય છે હવે આરોગ્ય. ઓલું ખાલી એક ઠાકોરજીને ઉદ્દીપન થાય, ઠાકોરજી બંધાયેલા રહીએ, શાંતિથી શિંગાર કરે, એના માટે એ બાજુમાં પધરાવવામાં આવે. એટલે ઘણા વૈષ્ણવ પૂછતા હોય તો એમને પણ આ ખ્યાલ આવે કે શિંગાર ભોગ છે એ કહેવાય શિંગાર ભોગ, પણ ધરવાનો નથી હોતો, ધરાય તો એ રાજભોગમાં દૂધઘરની ચોકી ઉપર. સમજાવું? અને એ શિંગાર પછી ગ્વાલનો ક્રમ થાય છે. ઠાકોરજી શિંગાર ધરી લે છે એટલે ગ્વાલ બાલ બધાય જોરથી હેલો પાડે છે ઠાકોરજીને કે આપની ગાયું પાસે પધારો. એ ગોદોહને થાતું જાય અને ગ્વાલ બધાય સરસ મજાના ઓલા ફીણ કરે ને દૂધમાં, એવા ફીણ કરી કરીને દૂધ તૈયાર કર્યો હોય, ઠાકોરજીને સીધું આરોગાવે. એ આપણે ત્યાં ઘૈયા આરોગે ઠાકોરજી કહેવાય. ગ્વાલનો ક્રમ જે છે ને, તાજા દૂધની ઘૈયા કરે. એટલે મંગલા શિંગાર પછી ગ્વાલનો ક્રમ આવે છે. ઠાકોરજી ગૌશાલામાં પધારે છે, ગાયોની ખીરકમાં પધારે છે, આપ પણ ગોદોહન કરે છે. ક્યારેક સીધી શેર મુખારવિંદમાં મારે, ક્યારેક રમત કરતા કરતા બીજા બધાને ઉડાડે. અને ગ્વાલ બાલો જે ભેગા છે, આપણે જો સેવાના ક્રમમાં પણ એવી રીત છે કે ગ્વાલ અయ్યો એવો હેલો પડે. ઘૈયા આવે ને ત્યારે ગ્વાલ અయ్યો ન, એ બધા ગ્વાલની સેવા છે. તો ગ્વાલ બધા ઘૈયા રોગાવે પ્રભુને. એ પછી પ્રભુ મંદિરમાં નંદાલયમાં પધારે ને યશોદાજી રાજભોગનો થાળ તૈયાર કરીને પધરાવે છે. વલ્લભકુલ બાળકોને ત્યાં ગોપી વલ્લભ ભોગનો ક્રમ હોય છે. એની ભાવના એવી છે કે નંદરાયજીને ત્યાં અલગ અલગ ગોપીજનો વ્રજભક્તો પોતાના ઘરે ઘરેથી થાલ પધરાવીને આવે છે વિવિધ સામગ્રીના, અને ઠાકોરજીને અરોગ આવે છે. અને કોકવાર ઠાકોરજી ગોદોહન કરવા બહાર પધારે અને કોઈ વિનંતી કરી હોય તો માખણ ચોરવા કોકના ઘરે પધારી જાય અને અહીંયા આરોગ આવે. તો ગોપીજનો દ્વારા જે જે સિદ્ધ થયેલું આરોગે એ ગોપી વલ્લભ ભોગ, એ બધો એ ભાવથી ભોગ આવે. અને ત્યારબાદ રાજભોગના થાળ ઉપર ઠાકોરજી બિરાજે અને આરોગે છે. કારણ કે ગૌચારણ કરવા વ્રજમાં પધારવાનું છે, ઘરની બહાર પધારવું છે. એટલે શ્રી યશોદાજી રાજભોગ આરોગ આવી, આચમન કરાવી અને પછી આ બીડા આરોગ આવે અને આરતી કરે છે કે ઠાકોરજી બહાર પધારે છે તો નિરાંજન કરી લઉં કે ક્યારે પાછા પ્રભુ સાંજના છે પધારશે, ત્યાં સુધી ઠાકોરજીના દર્શન નહીં થાય અને કોઈની નજર ના લાગી જાય મારા લાલને, એ ભાવથી આપણે ત્યાં આરતી થાય છે. વ્રજરાજ વિરાજત ઘોષ વરે, વર્ણીય મનોહર રૂપ ધરે, ધરણી રમણી રમણેક પરે, પરમાર્થી હરસ્મિત માત્ર કથે.
શ્રી ગુસાઈજીએ એક ભાવની બધી સંસ્કૃતમાં કાર્યાઓ લખી છે, બધા કીર્તન, બધા સમયના કીર્તનોની. ઘણા પૂછતા હોય ને કે આ બાળકો આરતી કરે તો કેટલા આટા હોય ને કેમ હોય ને શું સિસ્ટમ હોય ને આમ ને તેમ ને. અમે કાર્ય જ બોલતા હોય શ્રી ગુસાઈજીની, એ બોલવાનું પૂરું થઈ જાય એટલે આરતી પૂરી. આપણી મર્યાદા જેવી લાંબી ના ચાલે, બરોબર ને? કારણ કે અહીંયા આરતીનો ભાવ નિરાંજન કે ખાલી મર્યાદા ભાવ નથી. પુષ્ટિ માર્ગમાં તો આરતીનો ભાવ છે કે આરતી. આરતીનો શબ્દ સમજો તમે, આ રતિ, રતિ એટલે પ્રેમ. આરતી એટલે તો કે ઠાકોરજી અહીંયા હૃદયમાં આપના માટે કઈ પ્રેમ નથી, આ આરતી કરું ને તો એ આરતી મારા હૃદયમાં જાગે અને એ રતિ થાય. એ કે રતિ આવી, આ રતિ એટલા માટે એ આરતી થાય કે આ પ્રભુ એક તો નજર ના લાગે મારા પ્રભુને કોઈની, એટલા સુંદર છે આપ. અને મારા હૃદયમાં આરતી રૂપી દીપક છે એ પ્રગટ થાય આપના તાપનો. એટલા માટે આપણે પુષ્ટિ માર્ગમાં ત્યાં એ આરતીની ભાવના હોય. ત્યારબાદ પ્રભુ વ્રજમાં ગાયોને ચરાવવા માટે પધારે છે. સેવા ક્રમની અંદર આપણે અનવસર થઈ જાય છે કે જેને અવસર નહીં, અનવસર એટલે ઠાકોરજીનો અવસર નથી, એ અનવસર, અનઅવસર, તો એ અનવસરનો ક્રમ થાય છે. પછી ભાવના એવી કરવામાં આવે છે કે વ્રજ ભક્તો જ બધી સેવા કરે છે. છેક સૈયા સુધીના પેંડા બિછાઈ જાય, જે આપણે સીડી અને ખંડપાટ લાગે છે, ગેંદ અને ખીલોના સાજીએ છીએ, એમાં પણ બધી વિવિધ ભાવનાઓ છે કે પ્રભુ આ ઉપરની સીડી ઉપર ઘણા વૈષ્ણવના ઘરે મેં જોયું મન થાય એમ સાજી દીધા હોય, તો એનો પણ એક ભાવ છે આપણે ત્યાં કે સીડીના પેલા ખંડ ઉપર છે ને ગાય પોપટ એવા જ બધા આવે. ગાય છે આપણી ભક્તિનું સ્વરૂપ છે, મોર છે આપણી મુક્તિનું સ્વરૂપ છે, પોપટ છે સુખજી છે તો એ આપણું જ્ઞાનનું સ્વરૂપ છે, ઘોડા અને હાથી અને સિંહ છે તો એ બધા નીચેના ખંડમાં આવે, એ ઉપર નથી આવતા. એક જગ્યાએ મેં દર્શન કર્યા વૈષ્ણવને, ત્યાં તો રાજભોગનો ક્રમ થઈ ગયો તો ગયા હવે તો ઉપરની સીડી ઉપર ઠાકોરજી લાલન બિરાજતા હતા, બે બાજુ સિંહ મૂક્યા હતા. મેં કીધું તમારો એ જબરદસ્ત ભાવ છે. એટલે મેં કીધું જુઓ આપણે ત્યાં બાલ ભાવથી સેવા છે, એટલે એ સાવધાની રાખવી પડે. અને હકીકતમાં આ બધી આપણી રાજસ તામસ વૃત્તિઓ છે. હાથી છે, ઘોડા છે, સિંહ છે તો શું છે, એ બધા આપણી અંદર એવા એ પશુતા બધી ભરેલી જ છે આપણે જીવમાં સહજ રીતે. તો આપણે તો ઠાકોરજી સમક્ષ બધું રાખી દીધું કે પ્રભુ આ મારી ભક્તિ. ગાય મૂકી ને તો કે આ મારી ભક્તિ, મોર મૂક્યો તો આ મારી મુક્તિ, પોપટ રાખ્યા, હંસ રાખ્યા તો કે આ મારું જ્ઞાન, આ મારી સમજ, આ મારી બુદ્ધિ, આ મારી આવડત, આ ઘોડા હાથી એ બધા રાખ્યા તો કે આ મારી રાજસ તામસ વૃત્તિઓ. આપને પ્રભુ એનાથી રમવાનું છે, રમવું હોય જ્યાં સુધી રમો ને ના રમવું હોય તો ફેંકી દો. સમજ્યા? હા, આ ભાવથી ખીલોના છે જીવની. એ બધી ભાવનાઓ છે એ તો આપણે ખેલવા માટે ઠાકોરજીને આપીએ છીએ કે ખેલો પ્રભુ આનાથી તો. અને જો આપને જ્યાં સુધી ગમે ત્યાં સુધી ખેલવાનું ને પછી ફેંકી દેવાનું તો ફેંકી દો. મારે તો જ્ઞાનનું કોઈ કામ નથી, આપના માટે કામ હોય તો જ્ઞાન કામનું, નહીં તો શું કામનું જ્ઞાન? ચતુરાઈ ચૂલ્હે પરો. હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, જ્ઞાની કો યમ ખાઓ, જાતન સો સેવા નહીં, જળા મૂલ સો જાઓ. હરિરાય મહાપ્રભુ આજ્ઞા કેટલી સુંદર આજ્ઞા કરી. અરે જ્ઞાન છે, સમજ છે, આવડત છે, બુદ્ધિ છે, પણ પ્રભુ માટે નથી તો શું કામની? ઓલું આપણે ભાષામાં કહીએ ને શું કહ્યું, કાઠિયાવાડીમાં ધોઈને પીવી એ બુદ્ધિને, એ સંપત્તિને ધોઈને પીવી જો ઠાકોરજીના કામની નથી તો. ગુસાઈજી કોડી મૂકે જ ને, સંગીત ઠાકોરજી માટે નથી તો હું ધોઈને પીવું? ગમે એટલો મોટો સંગીતકાર હોય, ત્યાં એ પ્રસંગમાં કોણ હતું? તાનસેન હતા. તો કે ભાઈ ઠાકોરજી માટે નથી તો અમારા માટે આ 2 કોડી જેવી કિંમત છે તારા સંગીતની, અને જો પ્રભુ માટે છે તો એ ઉત્તમ થઈ ગયું. આ ભાવ જરૂરી. એ બધી વૃત્તિઓથી આપણે આપણા ભાવનાઓથી ખેલો આપીએ છીએ ઠાકોરજીને, એ રાજભોગની ભાવના કરીએ છીએ.
એની આરતી થાય એ પહેલાં પણ આરસી બતાડીએ, પછી પણ આરસી બતાડીએ. એના પર ખૂબ રસાત્મક ભાવ છે, બધા ગૂઢ ભાવ છે, જે સેવાક્રમની અંદર આપણે ભાવનાના ગ્રંથો વાંચતા વાંચતા આપણે જો એ સેવા કરીએ તો એનો વિશેષ આનંદ આવે. પછી ઠાકોરજી ગિરિરાજજીની તળેટીમાં યમુનાજીના તટ ઉપર અલગ અલગ સ્થળોએ કેટલી બધી ગાયો છે પ્રભુને. કોઈ આખી ધોરી ગાય આવે, કોઈ કાજર તો કાળી ગાયો આવે, લાલ તો લાલ ગાયો આવે, એક સાથે બધી ગાયો આવે. અને પછી એની સાથે પ્રભુ ખેલે દોડે. જુઓ, ઓલા હજી રાહ જોવે છો, ઓલા તપ કરતા હોય, જપ કરતા હોય ને સમાધિમાં હોય કે ભગવાન સામે જોવે, સામે જોવે, સામે જોવે. અહીંયા ભગવાન યાદ નથી કરતા. ઓલો બિચારો મરી ગયો 1000 વર્ષથી તપ કરી કરી. તો પૂછે છે કે એ ભગવાન વ્રજમાં શું કરે છે? તો ભાગવતમાં વર્ણન આવે છે કે એ ભગવાન આ પૂર્ણ પુરુષોત્તમ કે જેને જ્ઞાનીઓ પામવા માટે મથે છે, જેને તપસ્વીઓ મુનિઓ એ બધા પ્રાપ્ત કરવા માટે અનેક અનેક પ્રયત્નો કરે છે, એ ભગવાન વ્રજમાં શું કરે છે? તો કે વ્રજમાં ભગવાન નંદરાયજીના જે ફળિયું છે ને એમાં આડોટે છે, દૂધ ધૂળમાં. એ ભગવાન નંદરાયજીના ફળિયામાં ધૂળમાં આડોટે છે. એક પલનાના કીર્તનમાં તેરે ભાગ્ય કી કહી ન જાય યશોદા, તેરે ભાગ્ય કી કહી ન જાય, જે મુહૂર્ત બ્રહ્માદિ કે દુર્લભ સો પ્રગટે હે આય, શિવ નારદ સનકાદિક મહામુનિ મિલવે કરત ઉપાય. કે હવે ઉપાય વિચારો, ભગવાન મળે કેમ? તો કે તે નંદલાલ ધૂરી ધૂ સર્વપુ, એ તો ધૂળમાં અડોટે છે, ઓલા મરી ગયા માં રાહ જોઈ છે. અહીંયા ઠાકોરજી તો બધા ગ્વાલ બાલ ને ગોવાળિયા ગાયું, ગાયનું પૂછડું ભાગવતમાં બહુ સુંદર સુંદર વર્ણન છે. ક્યારેક વાંચતા જાઓ મારા વાલા. ઓલું ગાયનું પૂછડું પકડીને ઠાકોરજી એની પાછળ ઢસડાય છે. વિચારો, જે ત્રિલોકનો નાથ, આખા આ 14 લોક ને કેટલા બ્રહ્માંડ છે એ કોને ખબર છે? આપણે ત્યાં એક ગોઈતું વિજ્ઞાન એમ કે હજી કેટલી બધી ગેલેક્સીઓ દેખાય છે આગળ આગળ આગળ. એને જેટલો કેમેરો લાંબો થશે ને એટલું વધારે દેખાતું જશે બિચારાને ધીમે ધીમે એમ. આપણે ત્યાં તો ભાગવતજીમાં પહેલાથી જ લખી દીધું બધું. એની તો ટેકનોલોજી જેમ આગળ એડવાન્સ થશે એમ જોઈ શકશે. તો ભાગવત તો પહેલાથી એ કહી દીધું છે. આ તો રાઈના દાણાની જેમ શેષ નાગજીની ઉપર આખું જે અક્ષર બ્રહ્માત્મક રૂપ છે એમાં આવા કેટલાય બ્રહ્માંડો ને કેટલી પૃથ્વીઓ છે ભગવાનને. ભાગવતના 43મા સ્કંધમાં આપ આજ્ઞા કરે છે કે આપના તો રૂવે રૂવે જે વિરાટ પુરુષ છે, જે આદિનારાયણ છે, જે ભગવાન છે, એના તો એક એક રૂવા રૂવા રોમકૂપમાં. રોમકૂપ એટલે આપણું જે આ કહે ને રૂવાટી, એ રૂવાટીની જગ્યા જ્યાં હોય ને એને રોમકૂપ કે. તો પ્રભુના એ વિરાટના એક એક રૂવે રૂવે આવા કોટી કોટી બ્રહ્માંડો રખડે છે, રખડે છે આવું કાંઈ વેલ્યુ વગર. વિચાર કરો, એ ભગવાન. અને શ્રી આચાર્ય ચરણ માટે ભગવતીઓ શું ગાય છે કે ઝાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. એ ભગવાનના એક એક રોમકૂપમાં કોટી બ્રહ્માંડ છે અને શ્રી વલ્લભના એક એક રોમમાં આવા કોટી કોટી ગોવર્ધન રાય છે. આ વલ્લભનું સ્વરૂપ છે, આ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. એવા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો માર્ગ અને એમાં આપણે આવ્યા તો કેટલા પરમ ચરમ ભાગ્ય કહેવાય. હરિરાય મહાપ્રભુ કે જાગે ભાગ્ય ફલે યા કલી મેં શરણ સોઈ જન આવે. કોઈ શરણે કદાચ આવી ગયો ને ભૂલો ભટકો તો એના મહાન ભાગ્ય છે, એટલે આવ્યો વલ્લભના શરણમાં. અને મારા વાલા, તમે બધાય તો 4-4, 5-5 પેઢીથી વૈષ્ણવ છો, તો તમારા ભાગ્યની તમારે શું વાત? તમે તે વૈષ્ણવ ઘરમાં જન્મ લીધો છે કે ઠાકોરજી તમને માયના છે કે આ મારો છે એટલે જ વૈષ્ણવના ઘરમાં જન્મ થાય. હું ઘણી વખત કહું છું કે નહીં તો તમારો ગમે ત્યાં અત્યારે યુક્રેનમાં જન્મ ના થઈ જાય, રશિયામાં, યુક્રેનમાં, જો બાયધા જ રાખે, ગાઝામાં કે ભારતમાં થયો, ગુજરાતમાં થયો, જામનગરમાં થયો ને વૈષ્ણવના ઘરમાં જ કેમ થયો? આ પેલો પ્રશ્ન પૂછો. પોતાની જાતને આ પેલો પ્રશ્ન એ કરો કે કેમ બીજે ક્યાંય અવડી મોટી દુનિયા 800 કરોડની વસ્તી ક્યાંય જન્મ ન દેતા ઠાકોરજીએ મને આ વૈષ્ણવના ઘરમાં કેમ જન્મ આપ્યો? અરે મારા વાળા, તમે એના છો એટલે તમને જન્મ આપ્યો છે. તમારી પાસે સેવા લેવી છે પ્રભુને, એટલા માટે તમારો જન્મ ત્યાં થયો છે. તો એને સહજ રીતે પરમ ભાગ્ય, મહદ ભાગ્ય માનો. એને મને પ્રભુએ એનો પોતાનો જાણ્યો છે. ઠાકોરજી પોતાના ગ્વાલ બાલ સાથે ખેલે છે, બધે છાક પધરાવી છે. જો ક્ષુધા લાગે તો આપ બધા આરોગે છે ગ્વાલ બાલોની સાથે.
અને પછી પાછા ખેલે છે. ગેંદ છડી આપણે પધરાવીએ છીએ તો એ બધી ભાવનાઓ છે. પછી ઉત્થાપનનું ટાઈમ થાય, જેને સંધ્યા કહેવાય, આપણે નમતી બપોર, એ સમય થાય એટલે ગિરિરાજ બાવાની સેવાનો પ્રારંભ થાય. ગિરિરાજજી તળેટીમાં અને પોતાની કુંજમાં કંદરાઓમાં તો આપ સેવા કરી જ છે, સ્થાન તૈયાર કરીને ઠાકોરજી માટે. અને ભૌતિક રૂપે આપણને આટલા દર્શન થાય છે કે ભગવાન કહે છે શૈલોષ્મી, શિલારૂપ હું જ છું, શિલારૂપ દર્શન થાય છે. પણ નિત્ય લીલાના વર્ણનમાં કહે છે કે ઠાકોરજી જ્યારે ચરણારવિંદ પોતાના ગિરિરાજ બાવા ઉપર પધરાવે છે ને, ત્યારે માખણ કરતા પણ અતિ કોમલ એવા ગિરિરાજ બાવા બની જાય છે જ્યારે થાય છે ઠાકોરજી પધારે. અને એટલા માટે જ વૈષ્ણવ બ્રજમાં જાઓ, દર્શન કરો તો તમને ચરણારવિંદની છાપના દર્શન થાય છે, એ લકુટીના દર્શન થાય છે કે જો અહીંયા ઠાકોરજી પધાર્યા હતા, એ ચરણચિહ્ન અહીંયા આપ બિરાઈ જતા, અહીંયા આપે આ લકુટી રાખી, લાકડી રાખી, એના બધા આપણે દર્શન કરીએ છીએ ને બ્રજમાં, તો એ કેવી રીતે અંકિત થયેલા છે. તો જે અલૌકિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ ગિરિરાજ બાવાનું છે એ તો અતિ કોમલ છે, એ તો રત્નમય છે. એવા અલૌકિક સ્વરૂપમાં બિરાજે છે. જે ભાગ્યથી ક્યારેક શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આ ભગવદીઓની કૃપાથી દર્શન થાય એ સ્વરૂપના, તો શ્રી ગિરિરાજ બાવા પોતાની કેટલા વિશાળ, કેવું સ્વરૂપ વિશાળ, 7 કોષની પરિક્રમા કેટલાય કરી નહીં? હા, તો આશ્ચર્ય થયું. ઘણા ઘણા છે, વાહ, વેલડન જામનગર. તો ઘણા બધા કેટલા વિશાળ, 21 કિલોમીટર થાય, આટલા વિશાળ 3 શિખર આપના એવા ગિરિરાજ બાવા છે. તો એમાં બધા કેટલાય ફૂલ ઉગે, ફલ ઉગે. એ બધી સેવા પુલિંદી જીવોની છે. જે ભીલની સ્ત્રીઓ હોય ને, આપણે આ કે પુલિંદ ધારા હિત સંબરારી, તો આપે ગિરિરાજ બાવાએ એમને સેવા સોંપી છે. તો ગિરિરાજ બાવાને ત્યાં બધા જે ઉગેલા છે ત્યાંથી જ બધા પધરાવી તાજા ફલ એ ખાસા કરી, અને એમાં જે મીઠાશ હોય એ બધી જોઈ અને એ ઠાકોરજીને ત્યાં એ પુલિંદી જીવો સન્મુખ કરે છે કે આપ આ બધા ફલ આરોગો. તો એ જ ભાવથી આપણે ત્યાં ઉત્થાપન ભોગ આવે છે કે આપણે લીલો મેવો જેને કહેવાય એ લીલો મેવો ધરીએ છીએ. તો આ ભાવ કેમ છે ઉત્થાપનમાં લીલો મેવો કેમ આવે? ભલે સેવા ક્રમમાં તો આપણે આપણા મંદિરમાં ધરીએ છીએ, પણ ભાવના એ છે કે ઠાકોરજી હજી નંદાલયમાં પધાર્યા નથી, ગિરિરાજજીની તળેટીમાં ગાયો, ગ્વાલ, બાલો બધા બેઠા છે શાંતિથી, અને એ પુલિંદીજીઓ એ લીલો મેવો પધરાવીને આવે છે અને ઠાકોરજી અને બધા આરોગે છે. એ ભાવથી ઉત્થાપન ભોગ આવે છે. અને પછી જે ડબરામાં સાથે લઈ ગયા હોય, નાનું બાલક છે ઠાકોરજી, એ ભોગનો ક્રમ છે. એમાંથી જ્યારે આપ લડ્ડુ કે કાંઈ અંશખડી આરોગે તો એ આપણે ત્યાં સંધ્યા ભોગ જે આવે છે ભોગનો ક્રમ. અને પછી આપની આવનીનો સમય જેને કહેવાય, ગોધૂલી વેલા જેને કહે ને સંધ્યાકાલ, કે ઠાકોરજી પાછા વ્રજમાંથી હવે ઘરે નંદાલયમાં પધારે છે. ખૂબ ખૂબ સુંદર વર્ણન. સમયનો અભાવ છે એટલે મારે ઝડપથી કહેવું પડશે, પણ એટલું સુંદર વર્ણન ભાગવતમાં કરેલું છે કે આખી સફેદ ગાયો છે. જો વ્રજ ભક્તો દર્શન કરી રાહ જોવે છો, એ આપણી જેમ નથી કે આપણે તો આ થઈ ગયું, બસ અનોસર થઈ ગયા, હવે ખાઈ પીને હોઈ જાવ એટલે સીધા સુઈ ગયા, બપોરના નીંદર કાઢી લીધી. હા, વ્રજ ભક્તો એ તાપમાં છે કે પ્રભુ ગયા છે, પ્રભુ ક્યારે પાછા પધારે. અને જેવું પાછા પધારવાનો સમય થઈ જાય ને એટલે ઝરૂખા ને બારી ને રવેશ ને અગાસી ને એ બધે દર્શન કરવા માટે વ્રજ ભક્તો આતુરતાથી ઠાકોરજીને, જેમ કે હમણાં ઠાકોરજી દેખાય, હમણાં દેખાશે એવી રીતના એ રસ્તાને નિહાળી રહ્યા છે. એવું સુંદર વર્ણન કર્યું છે. અને પછી ગાયો આવતી જાય, આખી સફેદ ગાયો છે, અને વચ્ચે એવા મેઘ શ્યામ પ્રભુ બિરાજે છે. અને મેઘ શ્યામ પ્રભુમાં વ્રજરજ લાગેલી છે. બરહા પીડમ નટવર વપહુ કર્ણ્યો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિસમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાણ વેણો રધર સુધયા પૂરેણ ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. પેલો જ શ્લોક આપનો જો પ્રમેય સ્વરૂપનું વર્ણન કે આપ વ્રજમાં પધારી રહ્યા છે,
ઓલા પીળા કલરના લાંબા લાંબા ફૂલ હોય ને એ કાનમાં ભરાવ્યા ઠાકોરજી, વૈજયંતી માલા થઈ રહી છે આપણે, એવું આપણું સ્વરૂપ છે. હા, એનું વર્ણન કર્યું છે. ને પ્રભુ કેવા લાગે છે તો કે વ્રજરજ એ મેઘશ્યામ પ્રભુના શ્રીઅંગમાં ગાલમાં લાગેલી છે, કપોલમાં લાગેલી છે. અને મેઘશ્યામ શ્રીઅંગ ઉપર પાછું પીતાંબર છે. જો કલર કોમ્બિનેશન બધા કેટલું અદ્ભુત આકર્ષણ ઊભું થાય. અને એ પરમ તાપથી વ્રજ ભક્તો રાહ જોવે છે કે હવે પધારશે પ્રભુ, હવે પધારશે. એ સમય છે એ આવનીનો, કે પ્રભુને પાછો આવવાનો સમય છે, હવે ઘરે પાછા પધારે છે. અને જેવા નંદાલયમાં પ્રભુ પધારે એટલે આરતી થાય છે. જો રાજભોગમાં પધારતી વખતે યશોદાજી આરતી કરે છે, અને પાછા પ્રભુ પધારે ત્યારે પણ આરતી ઉતારે છે. મારો કનૈયો બહુ રૂપાળો, નજર કોઈની ના લાગી જાય. તો પાછા આટલી કલાક બહાર પધાર્યા, તો હવે પાછા ઘરે પધારે તો મારે પાછી આરતી કરવી. એ સંધ્યા આરતી જે આપણે ત્યાં થાય. અને પછીનો ક્રમ છે એ નંદાલયમાં શ્રૃંગાર વડા થાય, અને ઠાકોરજીને આપણે શેનના ભાવથી શેન ભોગ ધરીએ છીએ. ખૂબ વિસ્તારથી પણ કરી શકાય એમ છે આ બધું, પણ સમયના અભાવને કારણે આ નિત્ય સેવાનો ક્રમ છે એ આપણે આટલો ટૂંકાણમાં જ કરશું, કારણ કે આખા વર્ષનું હજી આપણે બધું જાણવાનું છે ભાવ. તો મંગલાથી લઈને શયન સુધી પછી શેનભોગ આવે છે. સાંજે પણ જેવી રીતે ઘૈયાનો ક્રમ હોય એમ શેન પહેલા પણ ઘૈયાનો ક્રમ થાય, અને પછી આ પોઢે છે શેનભોગ આરોગીને. શેનભોગ થઈ ગયા પછી બંને મેં જેમ કહ્યું એમ નંદાલય અને નિકુંજના ભાવથી અલગ અલગ ભાવથી ત્યાં સ્વામીજી પોઢાડે છે, અહીંયા યશોદાજી પોઢાડે છે. તો એવી રીતે આ નિત્યક્રમ આપણે ત્યાં અતિ ટૂંકાણમાં બને એટલું યથામતી મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણા જે વિષય છે આપણો કે ઉત્સવ અને સેવાક્રમ, આપણે ત્યાં દરેકે દરેક ઘરના સેવાક્રમ જન્માષ્ટમીથી શરૂ થાય છે. કારણ કે પ્રભુનું પ્રાગટ્ય થાય પછી જ બધું કામ આગળ વધે ને, એટલે પહેલો ઉત્સવ જ જન્માષ્ટમી. જેમ પ્રભુ કારાગૃહમાં જન્મા એટલે જેલમાં, તો જ્યારે તમે ઠાકોરજી પુસ્તાવીને ઘરે જાઓ એટલે તમારે ત્યાં એ પ્રાગટ્ય થયું, તમારે ત્યાં એ પાટોત્સવ જ જન્માષ્ટમી. આપણે ઠાકોરજી પધરાવીએ ને આપણા ઘરે, ગુરુદેવ પુષ્ટ કરી દે અને પછી આપણે પધરાવીને આવીએ ઘરે જ્યારે, તો આપણા માટે એ જન્માષ્ટમી વત જ છે, એ પાટોત્સવ છે. ટીકાકારોએ બહુ સુંદર વર્ણન કર્યું છે કે જેવી રીતે કારાગૃહમાં ઠાકોરજીનું રાત્રે પ્રાગટ્ય થયું હતું, એમ આપણે આપણા ઘરમાં ઠાકોરજી પધરાવીએ છીએ તો આપણું ઘરે કારાગૃહ જેવું જ તો છે, જેલ જેવું જ છે આપણું ઘરે. કોઈ કહે કે ના મારું ઘર જેલ જેવું નથી, તો એક પાણો મારીને ટ્રાય કરવાની. પછી જો એ તમને હાર પહેરાવે ને ખવડાવે તો એ સાચો સંત કહેવાય. અને કોઈના ઘર ઉપર પાણો મારો અને ખીજાતો ખીજાતો ઓલું કે ને ધુઆ ફુઆ થતો બહાર નીકળે કે કોણ છે, તો એ સમજી લેવાનું કે આ જેલમાં રહીએ. સમજાણી વાત? કારણ કે ઘરમાં માણસની અહંતા મમતા જોડાયેલી છે, એટલા માટે ટીકાકારો એને કારાગૃહ કહ્યું છે. તો જ્યારે આપણા લૌકિક અહંતા મમતાને કારણે આપણું ઘર છે એ જેલ જેવું બની ગયું છે, કારાગૃહ રૂપી થઈ ગયું છે, એમાં જ્યારે પ્રભુ પધારે ત્યારે જેમ ત્યાં મથુરામાં કારાગૃહમાં કંચની જેલમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું હતું, એમ આપણા લૌકિક ઘરને પણ એ પ્રભુ પ્રાગટ્ય લઈને અલૌકિક બનાવી દે. એ પછી જેલ નારી આપણી અહંતા મમતા ઘટાડતા. અને જન્માષ્ટમીનો ઉત્સવ જે સેવાક્રમનો પ્રારંભ, જેમ આપણે વાત થઈ એમ એમાં ભાગવતજીમાં લખે છે કે નંદ સ્વાત્મ જે ઉત્પન્ને જાત લહાદો મહામના. નંદરાયજી કેવા થઈ ગયા? તો કે મહામના થઈ ગયા.
અને એવો નંદ મહોત્સવ કર્યો, એવો નંદ મહોત્સવ કર્યો, એવો નંદ મહોત્સવ કર્યો કે કોઈને કાંઈ ભાન જ ના રહ્યું કે દિવસ છે કે રાત છે, દિવસ છે કે રાત છે. આખા વ્રજના આજે ઓલું ગામ આવ્યું વધાઈ લઈને, આજ બીજું ગામ, આજે ત્રીજું ગામ, 84 કોષમાં કેટલા ગામ છે, આજે આ ગામ આવ્યું, આજે આ ગામ, બધાય નંદરાયજીને વધાઈ આપે છે કે વધાય હો, વધાય હો, બધાય હો, આપને અહીંયા લાલો છે. અને એ એટલા માટે જ આપણે ત્યાં શું કહ્યું છે કે અહીંયા મથુરામાં પ્રાગટ્ય થયું એ તો 4 વ્યૂહ સાથેનું પ્રાગટ્ય છે, પણ જ્યાં ગોકુલમાં નંદરાયજી યશોદાજીને ત્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે ને, એ તો એ અલૌકિક પ્રમેય જેને કહેવાય એ પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે, જે લીલા વિશિષ્ટ છે. આપણને એમ થાય કે બે ભગવાન એક જ છે, એમાં ફરક શું? ફરક ખાલી લીલા વિશિષ્ટ આપણે કહેવાય છે. ફરક શું છે? તો કે મર્યાદા માર્ગમાં ભગવાન છે એ એટલા જ પૂજનીય અને એટલા જ સન્માનનીય છે, એ જ ભગવાન છે, એનું જ સ્વરૂપ છે. પણ એ લીલાનું દાન તો નહીં કરે, એ લીલાનો અનુભવ તો તમને નહીં કરાવી શકે. લીલાનો અનુભવ તો શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની કૃપા થાય ને પુષ્ટિ પ્રભુ ઘરે બિરાજતા હોય એના દ્વારા જ થાય. એટલા માટે એમ કહ્યું કે સર્વદા સર્વ ભાવે ને ભજનીઓ વ્રજાધિપા. આ વ્રજાધિપનું ભજન કરો, એ તમને એ લીલાની અનુભૂતિ કરાવશે. અને થઈ છે ને 84-252 કેટલાય પ્રસંગોમાં થઈ છે ને. એક સાસુ વહુનો પ્રસંગ છે. શ્રી ગુસાઈજી પધાર્યા બાજુના ગામમાં, તો સાસુએ વહુને કહ્યું, અત્યારે તો બધી ભોળી વહુ હતી, અત્યારે તો બધી સાણી વહુ છે. સોરી ટુ સે, પણ અત્યારે બધી હોશિયાર છે એમ. ત્યારે જો વાર્તાજીના વર્ણનમાં આવે ભોળી વહુ. હા, સાસુ એને સમજાવતા કે જો બેટા આમ શિંગાર કરવાના, આમ શિંગાર કરવાના. મારે ગુસાઈજી બાજુના ગામમાં પધાર્યા છે, દર્શન કરવા જવું છે, આજનો દિવસ સેવા તું સંભાળજે. ઓલી હરખમાં આવી જતી હો કે અરે સાસુમાં ક્યારેય અડવા ન દે ને આજે આખી સેવા મારી ઉપર. વાહ, શું વાત છે! એટલે એ ભોળી વહુ હોય ને ખુશ થઈ જાય. ને અત્યારની અમુક વહુ તો હવે ડિપ્રેશનમાં આવી જાય કે ઓહો સેવા મારે કરવાની. આ ફરક છે. અને એ ભોળી વહુ જો પ્રસંગમાં બહુ સુંદર આવે, સેવા કરે. એને એક સાસુમાએ શીખવાડ્યું હતું કે ઠાકોરજી પ્રસન્ન રહીએ ને એમ સેવા કરવાની, ઠાકોરજી રાજી રહેવા જોઈએ એમ તારે કરવાનું. તો કે ભલે. હવે આપણે ત્યાં રીત છે કે શિંગાર થઈ જાય પછી ઠાકોરજીને આપણે દર્પણ દેખાડીએ ને, આરસી બતાડીએ, શિંગારનો ક્રમ જ છે. અને પછી ઝારી ભરીએ, વેણુજી ધરાવી આરસી બતાડી અને ઝારી ભરીએ. તો એ વહુએ શિંગાર થઈ રહ્યા, આરસી બતાડી, તો એમાં દર્શન કરે. એમાં દર્શન કરવાના હોય, ખાલી એમને બતાવવાની ના હોય. પછી આપણે દર્શન કરવાના, એકવાર સન્મુખ કરી અને પછી આપણે દર્શન કરવાના. અને એમાં દર્શન કર્યા હોય એ જ આરસી પાછી અહીંયા હૃદયે લગાડી અને પછી પધરાવવાની હોય. આની રીત છે. કદાચ કોઈને ના ખ્યાલ હોય તો, સેવા કરતા હોય એને તો ખ્યાલ હોય જ. બહુ બિચારી ભોળી ભાવવાળી બહુ સરસ શિંગાર ધૈરા ઠાકોરજીને, આરસી બતાડી તો જોવે એમાં ઠાકોરજી હસતા નથી હાજી. એટલે આ રોજ સાસુમાં સરસ શિંગાર કરે ને આજે ઠાકોરજી રાજી નથી થયા, તો પાછા કરવા જશે. ફરી વડા કર્યા, પાછા ધરાવ્યા, પાછી આરસી બતાડી, તો એ ઠાકોરજી કે હસતા નથી. તો હવે આ તો સાસુમાં હું જાણે કરતા આવી છે કે રૌદ ઠાકોરજી પ્રસન્ન હોય એનાથી રાજી છે ને હું શિંગાર કરું તો આજે હસતા નથી ઠાકોરજી. પાછા શિંગાર ત્રીજી વાર કર્યા અને પછી આરસી બતાડી. હવે તો ઠાકોરજી હસવા માંડ્યા કે અરે તું છોડ. એટલે બિચારી ભાવાવેશમાં આવી ગઈ કે પ્રભુ હવે મને શિંગાર કરવા 10 વાર કરવા પડે તો મને કઈ તકલીફ નથી, પણ આપને પરિશ્રમ થાય. આપના વારે વારે હું શિંગાર કરતી રહું તો રાજભોગની સામગ્રી બધી ઠંડી થઈ જાય, આપને આરોગવામાં પરિશ્રમ થાય, વિલંબ થાય, અવેર થાય. તો પ્રભુ આપ કેમ પ્રસન્ન રહ્યો કે આપ રાજી થઈને હસતા મુખારવિંદે આપ આ શિંગાર ધરો. ત્યારે ઠાકોરજી પ્રસન્ન થયા ને એને અનુભવ કરાવ્યો કે અરે હું તો પહેલી વાર તે ધૈર્યા હતા ત્યારે રાજી જતો. એ કે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીનું નામ લઈને તું કરે જ ને શિંગાર, તું જેવા ધરાવ એવા મને ગમે જ છે. જુઓ આ ગોસાઈજીની કૃપા. તો શ્રી ગોસાઈજીનું નામ લ્યો, તમારા વડવા વડીલોનું નામ આગળ રાખજો. એટલે ઠાકોરજી કદાચ આપણી તો ભૂલ પડે સેવામાં, પણ આગળ
એ બધા મહાનુભાવોના નામ આગળ લીધા હોય ને તો ભૂલ બધી ઠાકોરજી ભૂલીને આપણી ઉપર પ્રસન્ન રહીએ કે ના ભલે સેવા કરતો ભલે કરતો. તો આ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની આ માર્ગમાં આપણી ઉપર કૃપા છે. આપણા ઘરે કૃપા કરીને પધારે છે એટલે આપણું ઘર પણ એ નંદાલય રૂપ બને, વ્રજભક્તોના ઘર જેવું ઘર બને, આપણું ઘર પણ વ્રજ બને. મહાપ્રભુજીએ તો આ માર્ગમાં એવી સગવડ કરી દીધી છે કે અહીંયા તો ઘર ઘર વ્રજના દર્શન થાય છે. ને આજે પણ એ શ્રી ગોસાઈજીનું જ સામર્થ્ય છે. આ પુષ્ટિ માર્ગનું જોવો કેવું સામર્થ્ય કહેવાય કે 500, 550 વર્ષ વ્યતીત થઈ ગયા, 5 સદીઓ વહી ગઈ, આજે પણ હજારો ઘરે ઠાકોરજીની સેવા બિરાજે છે અને થાય છે. આ કઈ ઓછું કહેવાય? આ કઈ નાની વાત છે? કોઈના દાયકા હોય, કોઈ 50 વર્ષ ચાલે, કોઈનો વિચાર 100 વર્ષ સુધી ચાલે, કોઈ 200 વર્ષ સુધી ચાલે. આપણા 500 વર્ષ થઈ ગયા ને આજે ઘરે ઘરે ઠાકોરજીની સેવા બિરાજે નથી થતી. એ આપણા દુર્ભાગ્ય છે. પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ તો પધરાવી છે કે ઘરે પધરાવીને આનંદ કર. તો જન્માષ્ટમીનો ઉત્સાહ દરેક વૈષ્ણવને સહજ રીતના હોવો જોઈએ. નંદ મહોત્સવનો ઉત્સાહ એ તો દર્શન થાય જ છે ને. આપણે કથાઓમાં નંદ મહોત્સવ થાય તો એ બધા આનંદિત થઈ જાય છે. આપણા ઘરે જ્યારે નંદ મહોત્સવ મનાવીએ છીએ ત્યારે પણ આનંદ થાય છે. અમારે ગામડામાં વૈષ્ણવો માલા પેરામણી મનોરથ રાખ્યો હોય તો સવારના પલના નંદ મહોત્સવ કરતા હોય તો જુઓ કેટલા બધા આનંદમાં આવી જાય. નંદ મહોત્સવમાં કઈ યાદ આવે? મને ટેન્શન છે, મને દુઃખ છે, મને આ ઉપાધિ ને આ ઉપાધિ ને આ ઉપાધિ ને એ અડધી કલાક તમને કાંઈ યાદ નહીં આવે. ત્યાં નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી, પેલા 4 ને હરખમાં જોઈને આપણે ઠેકડા મારવા માંડીએ છીએ. એ નંદ મહોત્સવ છે, એનું જ નામ નંદ મહોત્સવ. કે સહજ રીતના જ ઉત્સાહ, અગર આપણે વૈષ્ણવ છીએ, અગર આપણે ઠાકોરજીના છીએ, અગર મહાપ્રભુજીના છીએ તો ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એ સહજ રીતના જ આપણી અંદર. જસ્ટ હાઇલાઇટ છો ખાલી આ એક કડી, એટલે આ તો નંદ મહોત્સવની તમને ખાલી એક ઝાંખી થાય. એ નંદ મહોત્સવમાં હોય અને એ નંદ મહોત્સવ પાછો આ કલિકાલમાં ત્યારે તો થયો. નંદરાયજી ભાન ભૂલી ગયા છે કે શું ઘરમાં છે શું નથી. હોય એટલું લૂંટાવો, હોય એટલું આપી દો, મારે ઘરે ઠાકોરજી પધાર્યા, હવે મારે શું ચિંતા છે. લક્ષ્મીના પતિ ખુદ ઠાકોરજીએ પ્રાગટ્ય લઈ લીધું, પછી અહીંયા લક્ષ્મીની વેલ્યુ છે તો લૂંટાય જ જાય ને, પછી તો લૂંટાવાની હોય. તો નંદરાયજી એવા મોટા મનના થઈ ગયા. ગાયો આપી, લાખો ગાયો આપી, અને ગાયો કાંઈ એમને એમ નથી આપી. અત્યારે તો ક્યાંક ગાયને દાન કરવા જાય ને તો એ પૂછે કેટલાની થાય. નંદરાયજી હિસાબ નથી કર્યો. ગાયો આપી જ ને તો એને સિંગાર સહિત આપી છે, એના સિંગડા સોનાના મઢીને આપ્યા છે, એમ એવું દાન કર્યું. હાથી દીએ, ઘોડા દીએ, ઓર દીએ પાલકી. એ નંદ મહોત્સવ કે કોઈને ભાન ના રહ્યું. 1 વર્ષ સુધી નંદ મહોત્સવ હાલતો રહ્યો તો કે છઠ્ઠી રહી ગઈ. ઠાકોરજીનું બધું વિશિષ્ટ છે. જુઓ તમે, જન્મમાંય પકડી ના શકો, નામમાંય પકડી ના શકો, બધામાં વિશેષતા. બધા ઠાકોરજી કે પકડાઈમાં જ ના આવે તમે. એટલે તો કે શ્રી રામચંદ્રજી છે ને એને જાણો. કૃષ્ણને જાણવામાં પડતા નહીં, કૃષ્ણને તો સીધા માણવા માંડો, આનંદ કરવા માંડો. કૃષ્ણનું સ્વરૂપ એવું છે, માણો સીધા, આનંદ કરો. કૃષ્ણનું સ્વરૂપ જ એવું છે. પ્રેમ 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 અને પ્રેમ. પ્રેમ કોઈ અગર શીખાડ્યો હોય તો એ ઠાકોરજીએ શીખાડ્યો દુનિયાને કે પ્રેમ આને કહેવાય. પોતાના ભક્ત સાથે એવો પ્રેમ કર્યો છે અને સ્વામીજી સાથે પણ એવો સ્નેહ. તો પ્રેમને પ્રગટ કરનાર જ પ્રભુ પોતે છે. પ્રેમ દેખાડનાર નકરાય કોને ખબર હતી પ્રેમ કોને કહેવાય, સ્નેહ કોને કહેવાય. એ સ્નેહ, એ નંદ મહોત્સવનો આનંદ, એ ઉત્સાહ એ જો તમે નંદરાય યશોદાજીએ તો લેવડાવ્યો એ નંદ મહોત્સવ આખા વ્રજને, આખા વ્રજ મંડળને બધાએ આનંદ કર્યો. પણ મારા વાલા શ્રી મહાપ્રભુજીની કૃપા જોવો કે આટલા વર્ષો પછી આ કલિકાલમાં શેઠ પુરુષોત્તમ દાસને એવો જ નંદ મહોત્સવ પ્રગટ કરી નાખ્યો. આપણે બતાવ્યું છે. આજે એ પુષ્ટિ માર્ગ છે, આજે પણ પુષ્ટિ માર્ગ છે. જો અગર તમારા હૃદયમાં પુષ્ટિ ભાવ છે તો આજે પુષ્ટિ પ્રભુ બિરાજે છે ને પુષ્ટિ માર્ગ આજે પણ છે. એ અનુભવ આજે પણ કરાવશે.
પણ એ ભાવ હોવો જોઈએ. ભગવાન ભાવાત્મા છે. ભગવાન કેવા છે તો કે ભાવાત્મા. લૌકિક મંદિરમાં, મર્યાદા મંદિરમાં કોઈ મૂર્તિ કે પ્રતિમા હોય એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. એમાં દેવનું આહવાન કરવામાં આવે છે મંત્રો બોલીને. મંત્ર અધિનાતું દેવતા, દેવતાઓ આવી જાય. મંત્ર બોલો, આહવાન કરો, ચોખા નાખો એટલે દેવતા આવે. તો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આહવાન કરવામાં આવે છે, દેવતાઓનું સ્થાપન કરવામાં આવે છે અને પછી મંદિરમાં બેસાડવામાં આવે છે કે હવે હે દેવ દેવી તમે જે હોય, તમારા દરવાજે, તમારા દ્વાર ઉપર, તમારા મંદિરમાં જે કોઈ આવ્યો તમારે એને એનું બધું પૂરું કરવાનું, એ માગે એ દેવાનું, એ જે કે એ કરવાનું. આ મર્યાદા ક્રમ. જ્યારે આપણે ત્યાં ઠાકોરજી પુષ્ટ થાય તો ખાલી પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી, સાથે સાથે ભાવ પ્રતિષ્ઠા થાય છે. એ ભાવનું પણ આહ્વાન કરવામાં આવે છે કે હે પુષ્ટિ પ્રભુ, આપ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું નામ લઈને કોઈ આપને મિશ્રીની કટોરી કે દૂધની કટોરી કે માંડવીના 4 દાણા જે વૈષ્ણવ આપણા ધરે ને, એ ધરે ને તો એ આપ પ્રેમથી અંગીકાર કરજો, એવી વિનંતી કરવામાં આવે છે. આપણે પરિશ્રમ બહુ પડશે, કારણ કે કોઈ ગોખલામાં રાખે, કોઈ કબાટમાં રાખે, કોઈ જારી હોય ના હોય, કોઈ કેવી હવાની વ્યવસ્થા હોય ના હોય, ક્યાં ક્યાં કેવી કેવી રીતના બધા સેવા કરતા હોય. તો પૂછતા આવીએ ત્યારે અમને એ થાય કે આપને જે કાંઈ પરિશ્રમ પ્રભુ થતો હોય ને, પરિશ્રમ આપને કેમ ઓછો થાય. એ ભાવથી જ એ બધો ક્રમ કરવામાં આવે છે અને ઠાકોરજી પુષ્ટ કરવી. જ્યારે ઠાકોરજી પુષ્ટ થયેલા આપણા ઘરે પધારે એ આપણા માટે જન્માષ્ટમી વત જ આનંદ છે કે મારા માટે ઠાકોરજીનું પ્રાગટ્ય, મારા ઘરમાં પ્રાગટ્ય. હા. અને જેમ ભાગવતમાં પછી 10મા સ્કંદમાં જન્મ થયો, જન્મ પ્રકરણ પછી ઠાકોરજીની બાલ લીલાનો પ્રારંભ થાય છે, એમ સેવા ક્રમમાં પણ આપણે શું આવે જન્માષ્ટમીના ઉત્સવ પછી તો કે બાલ લીલાના કીર્તનો, બાલ લીલાના શિંગાર, જગોલી ટોપી ધરે, હલકા શિંગાર ધરે, બુલાક ધરે, હાસડી ધરે. જે નાના બાળકને આપણે વઘનખો ધરાવીએ, વઘનખો ધરે. એ વઘનખો એટલે ધરાવીએ કે નાના બાળકને નજર ન લાગે, એટલા માટે વઘનખો ધરે. તો બાલ લીલાના શિંગાર સામગ્રી એવી, કીર્તનો પણ બધા બાલ લીલાના. અને સુરદાસજીએ તો ખૂબ વિસ્તાર કર્યો છે બાલ લીલાના કીર્તનોમાં. અનેક વેદ ભાવથી ભરેલા પદો સુરદાસજીના અને આપણા અષ્ટસખાઓના છે. પ્રભુની મધુર મધુર લીલાઓ બધી. કઈ કઈ લીલાનું ચિંતન કરીએ, કઈ કઈ લીલાનું વર્ણન કરીએ એવો પ્રશ્ન થાય. માખણ ચોરીનું કહું, ઘોટુરન લીલાનું કહું, દામોદર લીલાનું કહું કે બધુંય કહું, એવું જ એવી એવી લીલાઓ પ્રભુની કે જે ભાગવતમાં વર્ણન કર્યું છે. જે ભાગવતમાં ઠાકોરજી જેમ મોટા થતા જાય ને એમ આપણો સેવાક્રમ પણ ગુસાઈજી એવો જ રાખ્યો છે કે અહીંયા ઠાકોરજી જન્માષ્ટમીથી ક્રમ ચાલુ થાય ને પછી ધીમે 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 ઠાકોરજી મોટા થતા જાય સેવાક્રમમાં ને આપણો ભાવ પણ મોટો થતો જાય. પેલા જન્માષ્ટમીનો ભાવ એ વધાઈનો આનંદ લ્યો, પછી ઠાકોરજીની બાલ લીલાનો આનંદ લ્યો, એ હૃદયમાં ધારણ કરો. વાત્સલ્ય ભાવ જેને કહેવાય એ હૃદયમાં સ્થાપિત થાય. ત્યાંથી શરૂઆત થાય છે પુષ્ટિ ભક્તિની કે વાત્સલ્ય ભાવને તમે પેલા સમજો અને વાત્સલ્ય ભાવથી સેવા કરો. તો એ બાલ લીલા છે. ઠાકોરજી નાનકડા છે, ઘૂંટણીએ ચાલે પ્રભુ. આપણે ત્યાં કહ્યું છે મહાનુભાવોએ કે ઠાકોરજીના જુઓ વિરાટનું વર્ણન કર્યું છે ને તો કે બ્રાહ્મણાનામ મુખમાસિતમ, બ્રાહ્મણ છે એ મારા મુખમાંથી ઉત્પન્ન થયા છે. પછી બાહુ, ક્ષત્રિય બાહુમાંથી થયા છે જે વિરાટ પુરુષ છે એના. પછી ઉદર છે તો વૈશ્ય, વૈશ્ય છે એ મારા ઉદરમાંથી ઉત્પન્ન થયા છે. અને શુદ્ર છે તો એ મારા ચરણમાંથી ઉત્પન્ન થયા છે. ચંદ્રમા મનસો જાતા સૂર્ય અજાયત છે ને. બધા વેદના ગાન કરીએ, વેદની સ્તુતિ કરીએ તો બધા કે આ ચંદ્ર સૂર્ય છે પ્રભુની આંખો છે, નેત્રો છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ર એ બધા પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે. તો એ બધાનું વર્ણન બોલવામાં આવે છે. તો એમાં વર્ણન કર્યું છે કે આસુરી શક્તિઓ ये इको क्यों हो गया, इको कैसे हो गया, બેસ દે તો ઇકો કેમ થઈ ગયું? એમાં વર્ણન આવેલું છે કે પ્રભુ
ના જે ઘૂંટણ છે ને એ આસુરી શક્તિઓ બધી ઘૂંટણમાં બિરાજે. જેમ શુદ્રો ચરણમાંથી, બાહુમાંથી ક્ષત્રિય, ઉદરમાંથી વૈશ્ય, મુખ બ્રાહ્મણ, તો એવી રીતે આસુરી શક્તિઓ જેટલી દુનિયામાં છે ને ખરાબ શક્તિઓ, એ ખરાબ શક્તિઓ બધી ઠાકોરજીના ઘૂંટણમાં છે. તો પ્રભુએ નંદાલયમાં હવે ઘોટણિયા ભેર ચાલવાનું ચાલુ કર્યું છે. એટલે ઘૂંટુરુવન લીલા આપણે કે ને, રીંગણ લીલા, સબાસ. હા, તો એ ઘૂંટુરુવન લીલા કરે ઠાકોરજી. તો એ શું કરે છે? તો અહીંયા ટીકાકારો સમજાવે છે કે આમાં ભાવના એ છે કે ભગવાન એ બધી આસુરી શક્તિને પોતાના ઘૂંટણ નીચે કચડતા જાય છે. એટલે તમારા ઘરમાં જ્યારે ઘૂંટુરુવન લીલા ચાલુ થાય તો આપણા ઘરમાં જે જે આસુરી શક્તિઓ હોય ને બધી, જે સેવા ન કરવા દેતી હોય કે ટીવી જો ને, સેવાનું રહેવા દે, ટીવી જો, હા, તો એ બધી ખતમ. ઠાકોરજી આ ઘૂંટુરુવન લીલા ચાલુ કરે એટલે થઈ જાય. અને બીજું શું થાય ખબર? આ લીલા બહુ અદભુત છો, રીંગણ લીલા. જો ઘરમાં ઘણી વખત એવું હોય કે 3 જણા સેવા કરતા હોય પણ બીજા 2-3 જણા કઈ આવતા ના હોય. એ કદાચ ખબર નહીં હવે કેમ, આગલા જન્મમાં કરીને આવ્યા છે સેવા, એ ના કરતા હોય. તો હવે એવા બધા માટે શું કરવું? આ તો કે પ્રભુ જ્યારે આ ઘૂંટણિયા ભેર ઘરમાં ચાલુ થશે ને, એ લીલા આપણા ઘરમાં જ્યારે જન્માષ્ટમી થઈ, આપણા ઘરમાં પ્રભુ પધાર્યા એટલે બાલ લીલા ચાલુ થઈ, અને પછી હવે આ ઘૂંટણીએ ચાલવાની લીલા ચાલુ થઈ. તો એ તમારી આ બધી જે આસુરી વૃત્તિઓ ને શક્તિઓ છે ને એને તો નષ્ટ કરશે જ ઠાકોરજી એમ ચાલી ચાલીને. પણ પછી કદાચ કોઈ ઘરનો સભ્ય છે ને એ નહીં આવતો હોય ને, તો ઠાકોરજી એના રૂમ સુધી પહોંચે ને ઘરમાં, પછી તો બધે ફરે. પછી જે ઓલો ક્યારેય સન્મુખ ના થતો હોય, સેવામાં ના આવતો હોય, ત્યાં સુધી ઠાકોરજી પહોંચી જાય તો એને બીજેથી મન થાય કે આજે હું દંડવત કરીને જાઉં. એટલે સમજવાનું કે હવે ભગવાન પહોંચી ગયા. હવે ઘરમાં ભગવાને ઘૂંટુરુવન લીલા ચાલુ કરી, અને એ ઘૂંટણિયા ભરતા 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 ઓલો કોઈ દી સેવામાં આવતો નતો ને, હવે આવવા માંડ્યો એટલે એના રૂમ સુધી પહોંચી ગયા. એમ સમજવાનું. આ એ ભાવના આપણી. ત્યારે જુઓ, ત્યારે ભાગવતની જે લીલા છે એ જ બધી ગોસાઈજી આપણા ઘરમાં પ્રગટ કરી છે. જો ભાવથી સમજીએ તો એ જ બધી લીલા આપણા ઘરમાં થાય છે. ભાગવતમાં છે એ જ લીલા. પછી કોઈને વળી એમ થાય કે આપ કહો છો કે બધી લીલા થાય, તો ભગવાને તો પૂતનાને મારી, ઓલા બકાસુર ને, તૃણાવત ને, શકટાસુર, આ બધા અસુરોને માર્યા. તો શ્રી મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં સમજાવે છે, બહુ સુંદર આજ્ઞા આપ કરે છે કે એ બધી આપણી પંચપર્વા અવિદ્યાઓ છે. આ જેટલા અસુરોને ભગવાને માર્યા ને એ બધી આપણી અવિદ્યાઓ છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. તો આ બધી પંચપર્વા અવિદ્યા. તો પૂતના અવિદ્યા રૂપ છે. એ શું કરે? પૂતનાનું કામ શું? તો કે અત્યારના સમયમાં, ત્યારે તો થઈ ગયું કામ કમ્પ્લીટ. અત્યારના સમયમાં પૂતના શું કામ કરે? તો કે આપણા ભગવદ ભાવને મારી નાખે. એ પૂતના સમજો, એને પકડજો. બધા એની અંદર 5-10% ક્યાંય પૂતના રહી ગઈ હોય તો પકડવાની. સમજ્યા? એ આપણા ભગવદ ભાવને નષ્ટ કરશે. એટલે પૂતનાને ક્યારેય જેમ નંદાલયમાં પ્રવેશ કરવા નતો મળ્યો, એમ આપણા ઘરમાં એને ઘૂસવા નહીં દેવાનું. એ આપણા ભગવદ ભાવને, એ અવિદ્યા રૂપ છે. તો જ્યાં અવિદ્યા હોય ત્યાં ભગવાન ના રહે. તો આ બધી ભાવનાઓ મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં સમજાવી કે તમે બધી આવી ભાવનાઓ કરો. એક ભાવ, સમયનો અભાવ, જે આપણે પહેલા જ સમસ્યા છે, નહીં તો ખૂબ વિસ્તારથી વર્ણન કરેલું છે. દાખલા તરીકે શકટાસુર છે તો બધાય ઉત્સવમાં પડ્યા, ઠાકોરજીને ગાડાની નીચે બાંધેલા છે ઘોડિયામાં. તો ઠાકોરજીને ગુસ્સો આવ્યો કે બધા મને ભૂલી અને આ મોટા ઉત્સવમાં લાગી ગયા. ભલે મારા માટેનો ઉત્સવ છે, જો અહીં સમજવા જેવું છે, ઠાકોરજી માટેનો ઉત્સવ હોય તો એ ઠાકોરજીને તમે ગમે ત્યાં રખડાવીને, છોડીને, ભૂલીને એમ ઉત્સવ કરવા માંડો કે એમાં હું તો ઠાકોરજીનું જ તો કરું જ. હા, તો એ સમજવાનું. ઘણા કહેતા હોય ને, હા, એમાં હું તો ઠાકોરજીનું જ તો કરવા ગયો હતો. હા,
તો ભાઈ ઠંડો રે. હા, અહીં જો એ જ વાત સમજાવી છે કે ઠાકોરજીને ભૂલીને ઠાકોરજીનું કામ નહીં કરવાનું. એટલા માટે તમને કહું કે આપણે ત્યાં જુઓ મહાપ્રભુજી ગુસાઈજીના માર્ગમાં સેવાક્રમ કેટલો સુંદર છે. અન્નકૂટ ધરો, કુંડવારા કરો, 56 ભોગ કરી લ્યો, છતાંય જે રોજના મંગલાથી શયન સુધીનો ક્રમ હોય ને એ તો થાય ને થાય જ. આ ક્રમ છે આપણે. હમણાં જ અન્નકૂટ થયા બધે દિવાળીના બીજે દિવસે, બરોબર? તો અન્નકૂટ થયા તો અન્નકૂટનો ક્રમ શું હોય છે અમારે ત્યાં? તો કે રાજભોગ આરતી થઈ જાય પછી આપ ગોવર્ધન પૂજામાં પધારે, ગોવર્ધન પૂજા થઈ જાય પછી આપ પરિશ્રમ ભોગ, શીતલ ભોગ અરોગે થોડી વાર, અને પછી સીધા અન્નકૂટમાં બિરાજે. અન્નકૂટનો ક્રમ થઈ જાય પછી દર્શન કદાચ ભલે 7 વાગે 8 વાગે સાંજના બંધ થાય, પણ એ અન્નકૂટ બંધ થયા પછી પાછા મંદિરમાં પધારે ને ત્યારે ઉત્થાપન થાય, પછી સંધ્યા થાય, પછી શિંગાર વડા થાય, પછી શેન ભોગ આવે અને પછી શેન આરતી થાય ને પ્રભુ પોઢે. ક્યાંય ઘટે નહીં. તમને એમ કે આજે તો અન્નકૂટ તો કરી લીધો, હવે હું ઘણી ભોગ ધરવાના, એમ નહીં. બધું આવે રૂટીન, નિત્યનું કાંઈ ઘટવું ના જોઈએ. ઠાકોરજીને વધારે તમારે જે કરવું હોય 56 ભોગના 56 ભોગ કરો, જેટલા 100 પીપા અંગીકાર કરાવો. એ કરાવ્યા પછી એ પાછો એ રોજનો ક્રમ તો ઉત્થાપનનો મેવો ધરવો પડે ને ધરવો જ પડે. હા, એમાં ના હાલે. શેન ભોગમાં દૂધની કટોરી ધરવી જ પડે. એટલે એ ક્રમ છે આપણે ત્યાં. તો એ આનાથી કે ઠાકોરજીનો ઉત્સવ ગમે એટલો મોટો કરો પણ ઠાકોરજીને ભૂલીને નહીં. એટલે જ આ ક્રમ છે કે જો નિત્યનું બધું થાય પછી વધારેના જે મોટા મોટા ઉત્સવ કે મનોરથ તમારે કરવા હોય કરો. ત્રણાવર્ત છે તો કે જો ઠાકોરજીમાંથી ધ્યાન હટ્યું તો વાવાઝોડું ઘરમાં આવે. એવા તો અનુભવ ઘણા. વાહ, આજો કીર્તનિયા બધા એક વધતા જાય. હવે મારી સામે એવા કીર્તનિયા વધતા જાય. અને આ કીર્તનિયા વધતા જાય ને એમ મને કીર્તનો જ યાદ આવતા જાય. કારણ કે કઈ કે અમારા રવજીભાઈ આવ્યા, હેમુભાઈ, અમારા બધા આ ખૂબ વર્ષોથી ખૂબ બધી એમની ઢાઢી લીલાઓ અને કીર્તનો ને ખૂબ આનંદ કર્યા છે. એટલે ઓલા ક્યાંયથી યાદ ના આવતું હોય, નક્કી ના હોય, પણ એવી કડિયું યાદ આવે કીર્તનની. આ બધા એ ખૂબી છે. તો અહીંયા બાલલીલામાં હવે જે આપણે ત્યાં અદ્ભુત ક્રમ છે અને જ્યાં લાલનનું સ્વરૂપ બિરાજે છે ત્યાં એવો વિવેક છે કે એમને નિત્ય પલના થાય. અને થાળા સ્વરૂપ બિરાજતા હોય તો બધા પ્રાગટ્ય ઉત્સવ ઉપર જ્યાદાતર પલના થતા હોય છે. મુખ્યતયા નિત્યમાં પલનાનો ક્રમ હોતો નથી, પણ જ્યાં લાલનનું સ્વરૂપ છે એ દરરોજે દરરોજ નિત્ય પલના કરાવી શકે છે. યહાં નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન પ્રાત સમય ઉઠ પલના ઝુલાવ. હવે અદ્ભુત ભાવના પલનામાં પણ ક્યાં કાંઈ ઘટે છે. જુઓ તમે એ અકબર જેવા અકબરના કેવા ભાગ્ય છે કે પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ. સાથે દર્શન થયા એને કે ગુસાઈજી ક્યારેક સાથે ઝૂલે, કબહુ કે ઉતરી ઝૂલાવે, ક્યારેક વળી આપ ઉતરીને ઝૂલાવે. તો એનું પણ કેવું ભાગ્ય કહેવાય કે એને આવા દર્શન થયા. સાચા અર્થમાં જ યહ અવસર હોતે તે મહાભાગ્યવાન એ લાગુ પડે ત્યાં મહાભાગ્યવાન. એવા જ કેટલાય પદો છે પલનાના. પલનામાં પણ ખૂબ ફૂલના ને લતા પતાના પત્તીઓના ને એક છે ચક્ષુ શ્રવા પિયકો પલના. એક કીર્તન છે ને, ચક્ષુ શ્રવા એટલે સરપ. એનું પ્રિય કોણ? સરપ ને પ્રિય શું હોય? ચંદન. ચંદનના ઝાડમાં લીપટેલો હોય ને સરપ, એટલે ગરમી બહુ થતી હોય એટલે ચંદનમાં એને ઠંડક મળે. તો આપણે ત્યાં એક પદ આવે છે ચક્ષુ શ્રવા. ચક્ષુ શ્રવા એટલે ચક્ષુ એટલે આંખો, શ્રવા એટલે સાંભળે. સરપને કાન ના હોય, એનું એક બીજું નામ છે ચક્ષુ શ્રવા. આંખોથી જે સાંભળે એ. તો ચક્ષુ શ્રવા પ્રિય, જો ઉત્તમ સાહિત્ય ભગવદીઓનું. ચક્ષુ શ્રવા પ્રિય કો પલના તામધી ઝૂલત ગિરધર. એટલે ચંદનનું પલનું કહેવાનું તાત્પર્ય એ છે. પણ આ આપણે ત્યાં ઘણા બધા એવા દષ્ટિકૂદના પદો હોય છે. જેમ એક ઉદાહરણ તમને આપું, આજે કોઈ પીએચડી કરતો હોય ને, MA PhD કરે કોઈ સાહિત્યમાં કે આર્ટ્સ લઈ અને કોઈ પીએચડી કરે,
સાહિત્યમાં તો એને સુરદાસજીના કીર્તન ભણવા પડો ત્યારે ડિગ્રી મળે. સુરદાસજીના દ્રષ્ટિકૂટના પદનો અર્થ કરે તો એને ડિગ્રી મળે. બોલો કેવા એક ઉદાહરણ ખાલી આપું તમને, એક જ ઉદાહરણ. આ કીર્તન અમને જોઈને યાદ આવી ગયું એટલે પછી આપણે આગળ વધીએ. આપણામાં એક બહુ સુંદર કીર્તન સુરદાસજીનું છે દ્રષ્ટિકૂટનું. દધી તનયા સુત રીપુ ગતિ ગમની. હલ્યો આનો અર્થ કરો. દધી તનયા સુત રીપુ ગતિ ગમની. આ સુરદાસજીનું જ પદ છે. હવે આનો અર્થ કરવો હોય તો કોઈને ખબર પડે કે આ શું કીધું કીર્તનમાં? પડી ખબર નહીં? હા પાડતો તો મને એમ ખબર પડી. દધી તનયા સુત. હવે વિચાર કરીએ આપણે ખાલી. દધી એટલે સમુદ્ર, દધી તનયા દધીના પુત્ર, તનયા એટલે દીકરી. દધી તનયા સુત સમુદ્રની દીકરી, સમુદ્રના પુત્રવત કોણ છે? તો કે છીપ. છીપલું આવે ને સમુદ્રમાંથી બહાર આવે છીપ. એ છીપને ખોલો એટલે અંદરથી શું નીકળે? મોતી. તો કે દધી તનયા સુત એટલે એ છીપની અંદરનું મોતી. સુત એટલે મોતી. દધી તનયા સુત રીપુ એ મોતીનો દુશ્મન. રીપુ એટલે દુશ્મન. તો એને ખાવા વાળું કોણ? મોતીને ખાય કોણ? હંસ. એ હંસ એટલે રીપુ ગતિ ગમની. તો હંસની ગતિથી ચાલવા વાળા સ્વામીજી, એવું સુરદાસજી અહીંયા કહે છે. દધી તનયા સુત રીપુ ગતિ. કીર્તનોનું તો તમને શું કહું મારા વાલા. તમે આવો 2-2 કલાક બેસીએ તો થાય, નિરાતે તો થાય કીર્તન. આમ તો કેટલું કેવું મારે. એવા એટલે જ કહે છે સાગર છે સાગર. આ બધું આમાં તો છબછબિયા કરીને કાંઈ નહીં થાય મારા વાલા. ડૂબવું પડે, ડૂબકી મારવી પડે. આ ખાલી ઓલા કાંઠે બેસીને એમ કે ના ના બીક લાગે, હો બીક લાગે, એમ પુષ્ટિ માર્ગમાં કાંઈ ના થાય. આય તો ગિરરાજ ધરણકી જે કંઈ કૂદકો મારવો પડે. હા તો કંઈક મળે, તો કંઈક ખબર પડે પુષ્ટિ માર્ગમાં. એમને એમ તો છબછબિયા થશે. હા ભગવાન મોટા છે, બરાબર છે. પ્રભુની છાવમાં આપણે ઓલા શીતલ ભાવ હારે પડ્યા રહીએ તો જિંદગી તો નીકળી જ જવાની છે, એમાં કંઈ ચિંતા નથી. પણ પુષ્ટિ માર્ગનો આનંદ લેવો હોય તો આ ભગવદીઓએ જે આપણને આ સાહિત્ય આપ્યું છે ને, એ અલૌકિક વારસો છે. વારસો આને તો આમ માથે પધરાવો, હૃદયમાં પધરાવો આનંદ. એ કીર્તનો છે. એવો જ એક ભાવનું બહુ સુંદર કીર્તન આપણે લઈએ અત્યારે. અને સાથે સાથે હું એના યથામતી ભાવ પણ સમજાવતો જઈશ. પલનાનું બહુ સુંદર કીર્તન છે. તમને થોડું બેકગ્રાઉન્ડ આપું તો યશોદાજી છે એ આવી રીતના બિરાજે છે. પાછળ તકિયો છે, આપ તકિયામાં હરેલીને આપ બિરાજે છે. આપના 2 ચરણારવિંદ આવી રીતે રાખ્યા છે. જેમ એક માતા હોય અહીંયા પોતાના બાળકને રાખે 2 પગ ઉપર, તો ઠાકોરજી સામે બિરાજે છે. એવા સુંદર ભાવનું આ કીર્તન, એનો આપણે આનંદ લઈએ અને એના ભાવને સમજવાનો કંઈક પ્રયાસ કરીએ. યશોદાજી તો દરેક દર્શનમાં ઓલા કે ને વારણા લે, વારંવાર વારણા લે યશોદાજી. જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરે છે કે આહા અદ્ભુત ઝાંખી, વાહ પ્રભુ કેવા સુંદર છો આપ. ઠાકોરજી તો વારંવાર એવા વારણા યશોદાજી લીધા કરે. તો અહીંયા પણ એ જ ભાવનું કે યશોદાજી વારણા લે છે. આપણે અહીંયા ગોદીમાં સામે પધરાવ્યા છે. આપ બિરાજે છે ગાદી ઉપર, સામે ઠાકોરજી છે અને આપ કહે છે કે વારી મેરે લટકન પગ ધરો છતિયા, કે આપના ચરણારવિંદ અહીંયા મારી છાતી ઉપર પધરાવો. વારી મેરે લટકન. જુઓ લટકન એટલે લટકન કોને કહેવાય? આપણે કહીએ ને લટકાડાવો. ઠાકોરજી નંદલાલ કેવો છે કે આપણે અહીંયા એક ગુજરાતીમાં આવે છે કે લટકાડો ગિરવરધારી. એટલે એ લટકન કીધું છે કે વારી મેરે લટકન. પ્રભુ નટકટ છે, કંઈક નખરા કરે તો પ્રભુ ઉપર વારી જાય છે યશોદાજી. વારી મેરે લટકન પગે ધરો છતિયા. તો કીર્તનના આનંદની સાથે સાથે એ ભાવને પણ સમજવાનો પ્રયાસ કરશું. વારી મેરે લટકન પગ ધરો છતિયા. વારી મેરે
कमल नयन बल जाऊं बदन की शोभित नैनी नैनी द्वे दूध की दतिया। ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન થાય. યશોદાજી પોતાની ગોદીમાં શ્યામ સુંદરને લઈને નાનકડા ઠાકોરજી છે, નાનું બાળક જેમ હોય ઠાકોરજી બિરાજે છે. યશોદાજી આવી રીતે બેઠા છે, બિરાજે છે અને આપ કહે છે કે વારી મેરે લટકન પગે ધરો છતિયા. આપના ચડાવી નાનકડા છે, ટૂંકા પડે છે, તો પગે ધરો છતિયા, અહીંયા લગાડો આપ પગ, જેનાથી અમારા હૃદય કમલમાં શાંતિ રહે. આપના ચરણારવિંદેમાં પડે તો. અને પછી આગળ આપ વર્ણન કરે છે મુખારવિંદનું. આપના નયનો કેવા છે તો કે કમલ આકારના. નંદલાલ કે નેના નૌકા કે આકાર, બ્રજ ભક્તો ગાય છે ને આ, તો આમ કમલ જેવો આકાર છે આપના નયનો. કમલ નયન બલ જાઉં વદન કી. આવા સુંદર શ્રીઅંગની શોભા ઠાકોરજી કેવા લાગે છે તો કે આવા સુંદર શોભા ઉપર તો વારી જાઉં, ભલે જાઉં વદન કી શોભા, આ શોભા ઉપર વારી જાઉં. અને આગળ નાનકડા પ્રભુ એ થોડુંક બોલે, થોડુંક હસે તો નાનકડા નાનકડા બે દાંતના દર્શન થાય છે. કે ને દૂધિયા દાંત આપણે કહીએ ને, નાના બાળકને આવ્યા હોય, એટલે અહીંયા વર્ણન કર્યું છે કે નેની નેની દ્વે દૂધ કી દતિયા. યશોદાજીના મુખારવિંદના દર્શન કરે તો કેવું થાય છે તો કે નાનકડા બે એવા સફેદ નાનકડા બે દાંત દેખાય છે ઠાકોરજીના. કેટલું સુંદર, આખું વર્ણન એવું બહુ સુંદર છે. આગળ કહ્યું यह मेरी यह तेरी यह बाबानंद जोगी, यह मेरी यह तेरी यह बाबानंद जोगी, यह बलभद्र मैया की, यह ताकी जो लावे तेरो परनाम, यह ताकी जो झूलावे तेरो परनाम. यहाँ ते चली खर खाते पीवत जर, यहाँ ते चली खर નાનકડા ઠાકોરજી ખેલતા ખેલતા પાછા નાનું બાળક તો ગમે એ કરે એટલે પાછા રોવા માંડ્યા, ખીજાઈ ગયા. હવે માતા હોય એ કંઈક ને કંઈક પછી ઉપાય કરે ને નાના બાળકને રાજી રાખવા માટે. હવે એની માતા તો બધી મોબાઈલ પકડાવી દે છે. ત્યારે જુઓ યશોદાજી શું કરતા. અમે નાનકડા હતા ને ત્યારે અમને એ અનુભવ છે, કારણ કે અમારી પેઢી એવી હતી કે ઠાકોરજીની બહુ મોટી કૃપા હતી કે અમારા નાનપણમાં મોબાઈલ નહોતા. એ મોટી કૃપા હતી અમારા ઉપર. તો અલગ 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 બધી રમતો થાય ને, તો નાનકડા ઠાકોરજી હવે ખીજાઈ ગયા. ખેલતા ખેલતા હસતા હસતા હવે ગુસ્સે થઈ ગયા કે રોવા માંડ્યા, રુદન કરવા માંડ્યા. નાનું બાળક ક્યારેક હસે ક્યારેક રોવે એવું કરે. હવે યશોદાજી જો કેવી સરસ વાત કરે. આગળ કહ્યું એમાં પછી આપણી આંગળી બતાવી કે જો નાની નાની ગાયું છે બધી, આ બધી ગાય બતાવી કે જો નાની નાની ઠાકોરજીને ગમે એવી ગાયો, ઠાકોરજીને પ્રિય ગાય હતી. તો આપ બતાડે છે કે જો યહ તેરી યહ મેરી યહ તેરી. ઠાકોરજીને સમજાવે છે જો યહ મેરી યહ તેરી યહ બાબા નંદજુ की यह बलभद्र भैया की और यह ताकी जो झुलावे तेरो पलना. એવી આ એવું ગાયું છે આપણે. પછી આગળ કહ્યું, પછી આમ શ્રીહસ્ત હોય ઠાકોરજીનો હાથ પકડી અને આમ બધું સમજાવે કે યહ મેરી યહ તેરી યહ બાબા નંદજુ की यह बलभद्र भैया की यह ताकी जो झुलावे तेरो पल. અને પછી અહીંયાથી ચાલુ કર્યું
કે ઈહા તે ચલી, આ ગાય આવે છે, ઈહા તે ચલી ખર ખાદ પીબત જલ, કાંયા આવ્યું ખાધું, ગાયે જલ પીધું. હવે ગાય ક્યાં ગઈ? તો કે ઈહા તે ચલી ખર ખાદ પીબત જલ. પછી આ ગાય દોડીને સીધી અહીંયા આવી તો કે પરી હરો રુદન હસો મેરે લલના, હસવા માંડો. કે ગાય અહીંયા પૂગી ગઈ, ઠાકોરજીની દાઢી પકડીને યશોદાજી કે રોવાનું છોડો અને હસો મેરે લલના, હસવા માંડો પ્રભુ. અને ઠાકોરજી ખડખડાટ કરતા હસવા માંડે. છેલ્લી કડીમાં પછી ઠાકોરજી કૂદે છે તો કે રૂનક જુનક પગ બાજત પેજનિયા આપના નુપુર. એ જાણે હસવા માંડ્યા હોય એવું લાગે છે. રૂનક જુનક પગ બાજત પેજનિયા. અને ઠાકોરજી કેવું બોલે છે તો કે નાનકડા છે તો કે અલબલ કલબલ બોલે મૃદુ બનિયા. થોડા થોડા ધીમા ધીમા અવાજે, કઈ સ્પષ્ટ નહીં. અલબલ કલબલ એટલે ચોખ્ખું ભાષા નહીં, પણ નાના બાળકની જેમ હોય ને એવા અસ્પષ્ટ શબ્દોમાં અલબલ કલબલ બોલો મૃદુ બનિયા.
પરમાનંદ પ્રભુ ત્રિભુવન ઠાકોર. આ ત્રણેય લોકનો નાથ છે, ત્રણેય લોકના પ્રભુ છે પરમાનંદ પ્રભુ ત્રિભુવન ઠાકોર. એને અત્યારે નંદરાયજીના ઘરમાં નંદરાની અને વ્રજ ભક્તો ઝુલાવે છે. બાબા નંદ ઝુકીરાની કેવા અદ્ભુત ભાવ અને એ ભગવદીઓના કીર્તન દ્વારા, એમની વાણી દ્વારા આપણને આજે મળે એ જાણવા અને સમજવા મળે. એવી જ અલગ અલગ ઠાકોરજી ધીરે ધીરે મોટા થાય છે. પછી આપ ઘરની બહાર પધાર્યા છે, હવે માખણ ચોરવા પધાર્યા છે. હકીકતમાં કાનુડો માખણનો ચોર નતો, એ તો મનનો ચોર હતો. માખણનું તો હવે નંદરાયજી ત્યાં 9 લાખ ધેનું દૂધ છે, જ્યાં લાખો ગાયું દૂધ દેતી હોય, દૂધનું થતું હોય, ત્યાં માખણ ઘટે તો એ બીજાના ઘરે ખાવા કેમ જાય? એ તો પહેલાથી વિનંતી થાય કે પ્રભુ આપની સામગ્રી આજે પીળા કપડામાં, આજે લાલ કપડામાં બિરાજે, એટલે એ જ મટકું ફૂટે. માખણ તો ચોરી એક ખાલી જેને કહેવાય ને દેખાવ માટે હતી, બાકી પ્રભુ તો મન ચોરી લે. અને એ ક્યારે ચોરી લે ને ખબર ના પડો. ઘણા લાખ વાર નક્કી કરીને બેઠો હોય ને, કોઈ ગમે એટલો મને ધર્મમાં નાખે ને હું નહીં જ જાઉં, એમ નક્કી કરીને બેઠો હોય, પણ આ ત્રિભુવન ઠાકોર બાપની ઈચ્છા થાય એટલે ઓલો એમને આવે, પછી એને આવવું જ પડે, છૂટકો નથી, આવવું જ પડે. ત્યારે સમજવું કે હવે મનની ચોરી થઈ ગઈ, માખણ ચોરી આપણા ઘરમાં ચાલુ થઈ ગઈ. ક્યારેય દંડવત નતો કરતો, એ સેવા કરવા માંડ્યો. એવા કેટલા કેટલાય ભાવ છે. ઘણા કે પ્રભુને કે ચોર કે ખોટું છે. અરે પ્રભુએ છાતી ઠોકીને ચોરી કરી તો કેમ ખોટું છે? ભાગવત કહે તો કેમ ખોટું છે? આપણે અહીંયા તો ઉદતાનું શ્રી મહાપ્રભુજી ગિરાજધારી હસ્તકમાં દુગ્ધાદી ચોરિયેણ યશો વિસારી, એનાથી તો યશ છે આપનો. ડાકોરમાં કે ને મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, તો રણછોડ સારું કહેવાય. ભગવાને કર્યું ને એટલે એ રણછોડ રાય કહેવાનું. ભગવાન ચોરી કરે તો એ માખણ ચોર, એ નામ થઈ ગયું એનું. એ નામે તમને તારી દે એવું જરૂરી નથી. માખણ ચોર બોલો તો એ તરી જાઓ. પોતાના યશનો વિસ્તાર કર્યો ઝુલતાના. ભાગવત તો કહે છે ચૌરાગ્ર ગણ્યમ, અગ્રણી. એમ ચોરોમાં જે સૌથી મોટા અગ્રણી છે ને એ કોણ? તો કે ભગવાન. ચૌરાગ્ર ગણ્યમ અગ્રણી, એને નમન. ભાગવત કહે છે. પણ હવે જેને જ્ઞાન ના હોય એ બધા એમાં ભગવાનનું કઈ ઓછું નથી થતું. ચોરનું મહત્વ વધી ગયું, ઉલટાનું ચોરનું મહત્વ વધી ગયું. ઠાકોરજીએ કર્યું એમાં. અમારે અહીંયા જેમને ત્યાં અમારે મુકામ છે, અમારા મુરુભાઈ અત્યારે આવ્યા છે. ખૂબ આનંદ થયો એમને મળ્યા છે. જૂની યાદો તાજી થઈ. ઘણા સારા સારા કામમાં અને એજ્યુકેશનનું ખૂબ કામ કરે છે. હું મુરુભાઈ આહિરના ગામમાં જાઉં, આહિર વસ્તી હોય, આહિરના ગામમાં જાઉં ત્યારે એને કહું આ ચૌટા જાઉં, એવા બધા ગામ. મોટા કાલાવડ તો અમારું બહુ વૈષ્ણવ. હા, અમારે જો પાલભાઈ બેઠા, મોટા કાલાવડમાં તો બધા ઠાકોરજી વાળા એમ. પણ અમુક અમુક તમારા આહિરની વસ્તી હોય, આહિર સમાજની, એમાં જાઉં, એમાં એટલા ઠાકોરજી વાળા ના હોય, પણ બધા ધાર્મિક ને ગાયની સેવા વાળા બહુ. પછી હું એને સમજાવું, મેં કીધું ભાઈ તમે કૃષ્ણને શું કયો? કૃષ્ણ કાનુડાને તમે કયો હું? તો કે જે અમે એને વડા દાદા કહીએ. બરોબર ને? વડા દાદા કયો ને તમે? અમારા સૌથી મોટા દાદા એમ. અમે વડા દાદા કહીએ. તમારા દાદામાં કંઈક છે, અમારી 18 પેઢીથી અમે મંડાણા, કંઈક તો હશે ને એમાં. મહાપ્રભુજીથી લઈને ક્યાંક ક્યાંક 18 પેઢી, ક્યાંક 20 પેઢી થઈ ગઈ. અમે જો એની પાછળ જ છીએ. એટલે તમારા દાદામાં કંઈક છે. તો એ કૃષ્ણ છે, કરશે એથી કૃષ્ણ, જે પોતાની બાજુ ખેંચે એ કૃષ્ણ છે. આખા બ્રહ્માંડની ધરી એનું કેન્દ્ર જો કોઈ હોય તો એ કૃષ્ણ છે. સમજી શકાય તો. ના સમજાય તો કૃષ્ણ સિવાય બધી બાકીનું બધું દેખાશે.
સમજાય તો એ કૃષ્ણ પહેલા દેખાય. હવે પ્રભુ મોટા થયા, તોફાન વધી ગયા, જેમ મોટા થાય એમ તોફાન વધે. હવે યશોદાજી કંટાળે, થાકી જાય, હારી જાય. બધાય ગોપીજનો શું છે, આપણે ત્યાં ઉરહાનાના પદ આવે, બરાબર, ઉરહાનો લઈને જાય. ઉરહાનો એટલે ફરિયાદ. તો કે ફરિયાદના બાને ઠાકોરજી તો દેખાશે એટલે બધા જાય. યશોદાજી તમારા કાનુડો આમ કરે, તમારો કાનુડો આમ કરે, જો અમારા મટકા ફોડી નાખ્યા, અમારું આ કરી નાખ્યું, અમારું આ કરી નાખ્યું. પછી યશોદાજી કંટાળે એટલે શું કરે, હાલો હવે દોરડાથી ભગવાનને બાંધી દઉં. બરાબર, જેને આપણે કહીએ છીએ દામોદર લીલા. દામ એટલે દોરડું, દામોદર ઉદર એટલે જેના પેટ ઉપર દોરડું બાંધેલું છે એ દામોદર. એ સ્વરૂપ, એ લીલા તો દામોદર લીલા કહેવાય. યશોદાજી થાકી જાય, દોરડું લીધું, હવે તો કાનુડાને બાંધું ને તો જ થાય. હવે આ લીલાની મીઠાશ જોજો. યશોદાજી દોરડું લઈને બાંધવા આવે ને, હવે આ કોઈ સામાન્ય બાળક તો છે નહીં, આ તો ભગવાન છે. ભગવાનને બાંધવા કેમ? જેવા બાંધવા જાય, ગાંઠ મારવા જાય ને તો 2 આંગળ જ ટૂંકું થાય, ગાંઠ ન લાગે, 2 આંગળમાં જ ફેર પડે ખાલી. એટલે યશોદાજી કે હવે કંઈક કામ કરો, ઘરમાં સાડીયું હોય લઈ લ્યો, જેટલા કપડાં હોય એટલા લઈ લ્યો. તો એ દોરડામાં પાછી સાડી, પછી આ ફિટ કરે, આ મહેનત ઘણી કરે. પણ જેવી ગાંઠ મારવા જાય ને ખબર નહીં, ઓલી બે છેડા ભેગા થઈ તો ગાંઠ લાગે ને, ગાંઠ લાગે જ ને. કેટલાય પ્રયત્નો કરી લઈએ તો એ ગાંઠ લાગે નહીં. પછી યશોદાજી હારી થાકીને એમ કે કાનુડા હવે તને તો કોઈ બાંધી શકે એમ નથી, પણ હવે તું પ્રેમથી બંધાઈ જા, હું થાકી ગઈ છું, હવે તારે બંધાવવું હોય તો બંધાઈ જા. એટલે સામેથી આવીને ઠાકોરજી બંધાઈ જાય પ્રેમથી. હા, અને પછી ઠાકોર યશોદાજી એને દોરડાથી વીંટીને બાંધી દે. એ દામોદર પ્રભુ. હા, અને પછી તો આપે નંદરાયજીના ફળિયામાં જે 2 વૃક્ષો હતા, યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો, એ બધી લીલા છે. એમ આપણે આમાં લીલામાં સમજવાનું શું છે? આપણે સમજવાનું એ છે કે જેવી રીતે કેટલાય બધા જાતના કપડાઓ, સાડીઓ ને દોરડું ને આ ને તે ને એવા વિવિધ પ્રયત્નો કરી લીધા યશોદાજીએ ભગવાનને બાંધવા માટેના. પણ જ્યારે નિસાધન થયા, જ્યારે યશોદાજી હારી થાકી ગયા કે હે પ્રભુ હવે તો મારી તાકાત નથી આપને બાંધવાની, આપ જો બંધાઈ જાઓ પ્રેમથી તો થાય. તો ઠાકોરજી તરત બંધાઈ ગયા કે ના માં, તને મારે હેરાન નથી કર્યું, બાંધી લે, હું તો બંધાવા તૈયાર છું. તો જ્યારે આવો પ્રેમ પ્રગટ થાય, જ્યારે ઓલી આપણી ભાષામાં કહું ને ઓલી બધી જાતની હોશિયારીઓ અંદર છે ને એ નીકળી જાય ને તો ભગવાન બંધાય. ભગવાન પ્રેમથી બંધાશે. આપણે અહીંયા કીર્તનમાં કીધું છે કે એને તો શેષ, મહેશ, દિનેશ, ગણેશ બધાય ટ્રાય કરે છે, બધાય પ્રયત્ન કરે છે એ ભગવાનને પામવા માટે. એ ભગવાન ક્યાંય કોઈનાથી બંધાતા નથી, કોઈની સામું જોતા નથી. તો એ ભગવાન કેવી રીતે વશ થાય? તો છેલ્લે ભગવદીઓ બહુ સરસ વાત કરે છે કે તાહી આહિર કી સોહરિયા છછિયા પર છાજ પે નાચ નચાવે. હે પ્રભુ, કે જે ભગવાન જે ત્રિલોકના નાથ કોઈનાથી નથી બંધાવતા, ત્યાં વ્રજની ગોવાલણ અટલીક છાસ માટે તાહી આહિર કી સોહરિયા આપણા કીર્તનમાં આવે છે કે એક આહિરની દીકરી અવડીક છાસ માટે કાનુડાને કે નાચવા માંડે, એટલે કાનુડો નાચવા માંડે, એ ત્રિલોકનો નાથ નાચવા માંડે. એ એને પ્રેમથી બાંધી લે છે. તો પ્રયત્નોથી નહીં થાય મારા વાલા. તમને એમ થાય કે મારા જ્ઞાનથી ભગવાનને બાંધી લઉં તો નહીં બંધાય, એ 2 આંગળ ટૂંકું રહેવાનું છે. તમને એમ થાય બુદ્ધિથી બાંધી લઉં, મારી પાસે સંપત્તિ ખૂબ છે, હું સંપત્તિ રેડીને ઠાકોરજીને આકર્ષિત કરી લઉં, સંપત્તિથી નહીં બંધાય, બુદ્ધિથી નહીં બંધાય, જ્ઞાનથી નહીં બંધાય, મોટી મેંડ અને અપરસથી પણ નહીં બંધાય. બધે 2 આંગળ ટૂંકું રહેવાનું છે. છેલ્લે કેનાથી બંધાશે? તો કે કેવલેન હિ ભાવે ના. ભાગવત કહે છે ને માત્ર ને માત્ર તમારા સ્નેહ અને ભાવથી જ પ્રભુ બંધાશે. તો 2 આંગળ ટૂંકું નહીં થાય જો ભાવ હશે, જો પ્રેમ હશે. નકર ત્યાં ક્યાં ખૂટતું હતું કઈ? ઠાકોરજીને નંદરાયજીને ત્યાં કેટલી ગાયું ને કેટલા દુજાણા, અહીંયા કઈ ખૂટે? આટલી છાસ માટે કાનુડાને કે નાચવા માંડે, એટલે નાચવા માંડે કાનુડો. એ કેના? એ છાસ માટે નહીં, એ પ્રેમ માટે નાચે છે. આપણે અહીંયા પલનાના એક સુંદર કીર્તનમાં કહે નાચત કૃષ્ણ નચાવત ગોપી. અને એ પણ કેવી રીતે? તો કે કરકઠ તાલ બજાવન. કર એટલે હાથ,
કરકટ તાલ બજાવન કો. વિચાર કરો તમે, જે ગુણ જેના માટે કહેવાય છે કે આ સંગીત પ્રગટ કરનાર, સાત સ્વરને પ્રગટ કરનાર એ છે પ્રભુ. આ સંગીત છે. અને આપ કેવા ચતુર પ્રવીણ, પરમ ચતુર સુજાન. એમ ક્યાંક એક સ્વર પણ આડો અવળો થાય તો ઠાકોરજીને ખબર પડી જાય એવા પરમ ચતુર સુજાન. એમ એવા સંગીતજ્ઞ પ્રભુ. એમ અને એ બહુ ઊંચો કલાકાર હોય ને આ બધા આપણા કિરણભાઈ ને આ બધા છે, તો એને ક્યાંક ગવાનું કયો ને જયેશભાઈ બધા, હા તો એમ કે અમારા જોઈએ સાધનો જોઈએ ને આમ જોઈએ ને માઇક ઓમ જોઈએ ને ઓમ જોઈએ, બરાબર. જેટલા ઊંચા કલાકાર હોય એના નખરા એટલા ઊંચા હોય. જેટલા કલાકાર ઊંચા હોય ને એના નખરા એટલા ઊંચા હોય. હવે વિચારો કે એ કલા નિધાન, આ બધી કલાને પ્રગટ કરનાર કલા નિધાન, એના નખરામાં કઈ બાકી હોય તો એ પ્રેમ આવે જ નહીં. આ નખરા નથી કરતા. ઠાકોરજીને નચાવવા હોય તો કેટલા સાજ સમાજ જોઈએ, કેટલા જોઈએ, જાન ને પખાવજ ને આ ને તે ને સારંગી ને તુરંગી ને અવલું ને ઓલું ને એ બધા રાસના પદમાં વર્ણન વાંચો તમે. બધા કિન્નરી ને કેટલાય બધા વાદ્યો છે, સિતાર ને સરોજ ને બધું વાગે ત્યારે પ્રભુ નૃત્ય કરે કે ત્યારે નાચે ને. અહીંયા આ કીર્તનમાં શું કીધું? નાચત કૃષ્ણ નચાવત ગોપી. અને એ પણ કેવી રીતે? તો કે કરકઠ તાલ બજાવવાનું છે. ગોપી કે નાચવા માંડ ઠાકોરજીને, એટલે ઠાકોરજી નાચવા માંડે કાનુડો. અને એ પણ ખાલી હાથના તાલે, બીજું કાંઈ નહીં. કોઈ વાદ્ય કે મોટા સંગીતકાર નથી, ખાલી તાળી આમ હાથની દઈને ઠાકોરજીને નચાવે એ ગોપી. તો પ્રભુ આવી બાલ લીલાનો ખૂબ આનંદ આપણને આપીને પછી આપણે ત્યાં સેવાક્રમમાં આગળ જો વધીએ, એ જ કેટલાય દિવસ સુધી બાલ લીલાના ટોપીના શિંગાર, હલકા શિંગાર, એ જ સામગ્રી, એ જ બાલ લીલાના કીર્તનો, એ બધી લીલાઓનો ભાવ હૃદયમાં ધારણ કરતા 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 સેવાક્રમમાં આપણે આગળ વધીએ એટલે બધા સ્વામીજીઓના ઉત્સવ, જે 4 સ્વામીજીના ભાવ આપણે ત્યાં દરેકમાં કરવામાં આવે છે, એ ચારેય સ્વામીજીનો ભાવ એમાં થાય છે. અને પછી મુખ્ય સ્વામીજી એવા સ્વામીજી રાધાજી, કે જેને આપણે રાધે રાની કહીએ, બરસાના, કે રાધે તું બડ ભાગીની કોણ તપસ્યા કીની, કેવી કઈ તપસ્યા કીની કે આખા ત્રણેય લોકનો નાથ એ તારા આધીન છે. સ્વામીજી રાધાજી જેમ કે એમ ઠાકોરજી કરે એવા મુખ્ય સ્વામીજી આપણા, એનો ઉત્સવ રાધાષ્ટમી આવે છે કે જ્યારે આપણે ઓલા ઢાઢી લીલા કરીએ છીએ. રવજીભાઈ આવ્યા ને ઢાઢી લીલાનો પ્રસંગ આવ્યો. ઢાઢી લીલા આપણે કરીએ છીએ. રાધાષ્ટમીમાં દરેક મંદિરમાં એક ક્રમ હોય છે કે જેવી રીતે જેમ ઓલા કહે ને પેલા બધા જન્મ થતા તો ઓલા ગુણ ભાટ ચારણ હોય એ બધા ગુણના વર્ણન કરે રાજા મહારાજાઓના. અત્યારના રાજા મહારાજાઓ બધા આપણા રાજકારણી છે. અત્યારે તો લોકશાહીમાં એ જ કહેવાય. હા, આપણો ખૂબ આનંદ છે કે આપણા જામનગરના ધારાસભ્ય એવા દિવ્યેશભાઈ અકબરી પણ આપણી સાથે આપણા સત્સંગમાં છે. ખૂબ ખૂબ એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. તમે અત્યારે ભાઈ રાજાના જોલામાં આવો. અને શાસ્ત્રમાં કહ્યું છે કે યથા રાજા તથા પ્રજા. જુઓ રાજા ઉપર કેવડી મોટી જવાબદારી છે કે જેવા રાજા બનશે ને એવી જ એની પ્રજા થશે. તો રાજા બધાય સારા થાય. અને ખૂબ ખૂબ આપણું સદભાગ્ય છે ભારત દેશનું કે અત્યારે જે નેતૃત્વ આપણને મળ્યું છે ને એ ધર્મવાળું નેતૃત્વ મળ્યું છે કે ધર્મને સાથે રાખીને કામ થાય છે. દરેક કાર્ય થાય તો ધર્મ એમાં સાથે રહે છે. તો યથા રાજા તથા પ્રજા. ધીરે ધીરે પ્રજામાં એ ધર્મ આવશે, ટાઈમ લાગશે પણ આવશે ખરી. આપણા શાસ્ત્રો કહે એ મુજબ. અને ધીરે ધીરે ભારતનો પાછો એવો આપણા દેશનો સમય આવે કે જે પહેલાં હતો કે માર્ગદર્શન વિશ્વગુરુ કહેવાય ને, તો એ એમને એમ ના ભાઈ ધર્મનું આચરણ હતું અને કરીને બતાવ્યું હતું. તો જ્યારે રાજાઓ ધર્મને સાથે રાખશે
ત્યારે વિધાઉટ ફેલ એ કોઈ દિવસ અસફળ થવાના જ નથી, સફળ જ થવાના છે. તો આનંદ થાય જ્યારે આપના જેવા બધા લોકો પણ સારા કાર્યોમાં તો સાથ આપતા જ હોય, લોકોનું વિચારતા હોય, અને સાથે સાથે આવા ધર્મ કાર્યમાં પણ આપનો સાથ જ્યારે મળતો હોય ત્યારે એ કાર્યમાં જેને કહેવાય ને આપણે ત્યાં કે સોનામાં સુગંધ ભળી, એમ સોનામાં સુગંધ ભળે. ખૂબ આનંદ થયો. આપણા ક્રમમાં આગળ વધીએ તો હવે આપણે ત્યાં રાધાષ્ટમીનો ક્રમ આવે છે. જન્માષ્ટમી વખતે શિંગાર થાય છે. તિલક આરતીનો ક્રમ દરેક ઉત્સવમાં રાજભોગમાં થાય છે, એવી જ રીતે આમાં થાય છે, પણ આમ દર્શન ખુલતા નથી, સીધા આરતીના દર્શન ખુલે છે. એની પાછળની ભાવનાઓ મહાનુભાવોએ એવી આપણે ત્યાં વ્યક્ત કરી છે કે સ્વામીજીનું પ્રાગટ્ય થયું ને ત્યારે આપ ઠાકોરજી કરતાં મોટા, તો આપે આપના નેત્રોને ખોઈલા નહોતા. ક્યાં સુધી ખોઈલા નહોતા? તો કે જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ને એ પછી આપે નેત્રો આપના ખોઈલા. તો એ ભાવથી જ સ્વામીજીનું રાધાષ્ટમીનું જે તિલક ઠાકોરજીને આપણે કરીએ છીએ એના દર્શન ખુલતા નથી, ટેરામાં તિલક થાય છે. અને જ્યારે તિલક થઈ જાય, ક્રમ પૂરો થઈ જાય, ત્યારે પછી આરતીના દર્શન જ ખુલે છે. તો આ રાધાષ્ટમીનો ક્રમ છે. સાંજે ઢાઢી લીલા થાય છે દરેકે દરેક મંદિરમાં. ઢાઢી આવ્યો હો રાજકો મેં ઢાઢી, વ્રજરાજ કો મેં ઢાઢી. જો એ કઈ સામાન્ય નથી. હા, વ્રજરાજ કો હું મેં ઢાઢી. હા, બાલ હિતે ગોવિંદ ગુણ ગાય, શ્વેત ભઈ મેરી દાઢી, હો વ્રજરાજ કો હું મેં ઢાઢી. એને એ પોતાનું એક સ્વાભિમાન એ ઢાઢીની અંદર છે કે હું કઈ જેનો તેનો નથી, વ્રજરાજનો, નંદરાયજી અને ઠાકોરજીનો ઢાઢી છું. એ એનો પાવર બતાવે. તો એ ઢાઢીલાનો ભાવથી આપણે ત્યાં દરેક મંદિરમાં સંધ્યા આરતીથી શયન સુધી ઢાઢીલાનો ક્રમ થાય છે. હવે એમાં ઘટાડો થયો છે. ઢાઢીલા હવે બધા વૈષ્ણવો રાસ વધારે કરવા માંડ્યા, ઢાઢીલા ઓછી કરવા માંડ્યા, કારણ કે કોઈને કીર્તનમાં સમજ નથી. નહીં તો એ ઢાઢી લીલા, એ જોગી લીલા કે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે તો મહાદેવજી પોતે પણ દર્શન કરવા આવે છે, જોગીનું રૂપ લઈને આવે છે. મેં જોગી જસ ગાયા, પ્રભુના જસનું વર્ણન કરે છે અને પ્રભુના દર્શન માટેની વિનંતી યશોદાજીને કરે છે કે મારે પ્રભુના દર્શન કરવા. આવા બધા ભાવથી આ બાલલીલાના દિવસો છે. રાધાષ્ટમી, રાધાજીનું સ્વરૂપ અતિ ગૂઢ છે. ભાગવતજીમાં નામોચ્ચારણ પણ નથી, કારણ કે સુખદેવજી જ્યારે સ્વામીજી નિત્ય લીલામાં એ સુખદેવજી પોપટ રૂપ હતા, એની સાથે ખેલતા હતા. અને આખું ભાગવતની લીલા રાધાજીએ પોપટને કહી છે. આખી ભાગવતની લીલા એ પોપટને નિકુંજમાં નિત્ય લીલામાં કે હે સુખ સાંભળ, જો ઠાકોરજી આવું કરે છે, જો મારા પ્રભુએ આવી લીલા કરી, જો મારા પ્રભુએ એક વખત આવું કર્યું, એક વખત આવું કર્યું. અને ભાગવતની ભાષા પણ જુઓ તમે, એક ધા, એક વખત આવું બન્યું, એક વખત આવું થયું. કોઈને એમ થાય કે ભાગવતજીમાં છે એટલું જ છે ભગવાનની લીલા. નહીં મારા વાલા, એ તો ખાલી હાઇલાઇટ છે કે આ ઠાકોરજી આવું આવું બધું કરી શકે છે. એ કેટલું કેટલું કરી શકે એ બધું લખવા બેસો ને તો ક્યાંય પાર ન પામે છે. શેના જેવું છે? વેદ પણ નેતિ કરી દે છે, કારણ કે 18,000 શ્લોક તો ખાલી એક હાઇલાઇટ આપી આપે. આટલા આટલા અવતાર ને આટલી આટલી લીલા, આવું બધું ઠાકોરજી કરી શકે છે. સુખદેવજી ની કૃપાથી આ ભૂતલ ઉપર આપણને મળ્યું. જે સ્વામીજીએ ભાગવતની ભગવાનની લીલાઓએ તોતાને એક સુખને નિકુંજમાં કહી હતી, એ જ સુખદેવજી રૂપે પધાર્યા. અને સુખદેવજી પરમહંસ અવસ્થાના, અને સામે શ્રોતા પણ એને પરીક્ષિત મળ્યા. પરીક્ષિત જેવા શ્રોતાઓ, ધર્મનિષ્ઠ શ્રોતા. આપણામાં ને પરીક્ષિતમાં મોટો ફેર શું છે ખબર? આજના માણસનું વિચારો, તમે જ મને જવાબ આપો. કોઈને ખબર પડે કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, 7 દિવસમાં કે 8 દિવસમાં કે 10 દીમાં હું મરી જવાનો છું, એમ કોઈને ખબર પડે? એટલે કોકને કહે કે હવે તો મારું આવું છે, એટલે 4 જણા સલાહ શું દે ખબર? કે હવે તો એટલા જલસા કરી લે ને, વાપરી નાખ બધું. ઓલો સલાહ એમ દે ને ચાલે. જો પરીક્ષિત જેવા ધર્મનિષ્ઠ રાજા, બધું હતું એમની પાસે, આખા પૃથ્વી ઉપર રાજ્ય હતું એમનું. એ પરીક્ષિત રાજાને શું વિચાર આવ્યો? કારણ કે ધર્મનિષ્ઠ હતા, ધર્મના સંગી, સાધુઓનો સંગ હતો એમને ખબર પડી કે 7 દિવસ પછી તક્ષક નાગ મને આવીને કરડી જશે અને મારું મૃત્યુ થશે. તરત એનો વિચાર જલસા કરવાનો ના આવ્યો મારા વાલા. એમને વિચાર આવ્યો કે મારે ઠાકોરજી સુધી પહોંચવું કેમ? હવે 7 જ દિવસનો ટાઈમ છે, તો મારું કલ્યાણ કેમાં થાય, મારું આત્માનું કલ્યાણ કેમાં થાય, એ મારે વિચારવું જોઈએ. અને એમને સુખદેવજી જેવા મળ્યા.
સુખદેવજી મળ્યા કે ભાગવતની લીલાનું પૂર્ણ ઠાકોરજીની લીલાનું વર્ણન કર્યું અને સુખદેવજીએ શ્રવણ કર્યું અને એના દ્વારા એમનો ઉદ્ધાર થયો. તો આ ફરક હોય છે સત્સંગમાં અને દુસંગમાં. સત્સંગી કોઈ મળે આપણને તો ઠાકોરજી બાજુ લઈ જાય છે અને દુસંગી કોઈ મળે તો ઠાકોરજીથી ઊંધા લઈ જાય છે આપણને. ધર્મથી વિમુખ કરે એ દુસંગ, ઠાકોરજીથી વિમુખ કરે એ દુસંગ. ઠાકોરજીની નજીક લઈ આવે એનું નામ સત્સંગ. કોઈ એમ પૂછતું હોય ને કે સત્સંગ એટલે શું ને કોનો સંગ કરવો, તો અહીંયા આપણને આ શીખાડ્યું જ છે. હાવ ટૂંકું, એકદમ ટૂંકામાં ટૂંકું ગણિત. ઠાકોરજી પાસે તમને લઈ જાય, જેને મળવાથી તમારામાં ધર્મનો વધારો થાય, તમને સારા વિચારો વધે છે, તો એવા લોકોનો સંગ તમને કામ લાગશે. અને ન કરવાના હુજાડે અહીંયા બીજી વાર ના જાવ, એને જય શ્રી કૃષ્ણ એકવાર કરી દેવાના કે બસ ભાઈ મળી લીધો. આ પછી ઠાકોરજીથી વિમુખ, ધર્મથી વિમુખ, આપણા બધાઈથી, આપણા સંસ્કારોથી વિમુખ કરી દે તો એ સત્સંગ નથી, એ તો દુસંગ છે. એનાથી બચીને રહેવું. રાધાજી ના વધારે વર્ણન તો શું કરું. ભાગવતમાં આમે પ્રસંગ એટલા માટે કહ્યો કે ભાગવતજીમાં ક્યાંય રાધાજીનું નામ નથી. કોઈને એમ થાય તો જ્યારે સ્વામીજીએ, રાધાજીએ એ પોપટને બધી વાર્તા કરી કે બધી આ લીલાનું વર્ણન કર્યું, બધી કથાઓ ભગવાનની કરી, તો એક શરત મૂકી. એ પોપટ કહે કે હવે આટલી અદ્ભુત લીલા ઠાકોરજી કરે છે તો આને તો પ્રગટ કરો ભૂતલ ઉપર, આને તો પૃથ્વી ઉપર પ્રગટ કરવી જોઈએ, આ બધી આઈનાઈ રહી જશે. તો રાધાજી એક શરત મૂકે છે કે તારે પ્રગટ કરવી હોય તો ભલે કર, પણ મારા નામનો ક્યાંય ઉલ્લેખ ના આવવો જોઈએ, તો પ્રગટ કરવાની છૂટ. અને સુખદેવજી છે એમના ગુરુ, રાધાજી છે, તો આપ એ વિવેક રાખે છે. આપણે ત્યાં એવો વિવેક છે કે મોટાઓનું કે ગુરુનું નામ બોલાતું નથી આપણે. એ વિવેક માટે ભાગવતમાં ક્યાંય ઉલ્લેખ નથી, પણ બધી લીલા એમની ઠાકોરજી અને સ્વામીજીની. ટૂંકમાં કહીએ તો પ્રગટ્યો સબ બ્રજ કો શિંગાર. રાધાસ્મીની વધાઈમાં આવે છે કે સ્વામીજી કેવા છે, તો કે આ વ્રજની શોભારૂપ છે, શિંગાર રૂપ છે. આપનું પ્રાગટ્ય થયું એનાથી તો વ્રજની જે શોભા હતી ને એ અનેક ગણી વધી ગઈ, શિંગાર રૂપ છે. અને એમની કૃપાથી જ એ લીલામાં કે અહીંયા બધી સેવામાં આગળ વધવું હોય ને તો સ્વામીજીની કૃપા જ હોય. કારણ કે ઠાકોરજી એમને આધીન છે. સ્વામીજીએ કહ્યું કે ગોલોક પ્રગટ કરો તો ગોલોક પ્રગટ થયું. સ્વામીજીએ કહ્યું કે નિકુંજો પ્રગટ કરો તો નિકુંજો પ્રગટ થાય. સ્વામીજીએ આજ્ઞા કરી કે મારે તો આવા સુંદર ગિરિરાજજી જોઈએ તો ગિરિરાજજી પ્રગટ થયા. આવો સુંદર યમુનાજીનો કાંઠો જોઈએ તો એ વન ઉપવન જોઈએ તો એ પ્રગટ થયું. બધાયના મનોરથ કરતા જ સ્વામીજી છે. સ્વામીજીએ મનોરથો કર્યા ત્યારે તો આ બધું આટલું વિશાળ, આટલું વિશાળ, આટલું વિશાળ જે દર્શન થાય છે એ બધું પ્રગટ થયું મારા વાલા. નિત્ય લીલા કયો કે આ બધો વૈભવ કયો જેટલું આપણને બહાર દેખાય છે એ બધાના મનોરથ કરતા જ સ્વામીજી.